मपि चावेक्ष्य स्वधर्मपि सावेक्ष्य न विकम्पितुमर्हसि न विकम्पितुमर्हसि स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्माद्वियुद्धाश्रेयो अन्यक्षत्रियस्य न विद्यते अन्यक्षत्रियस्य न विद्यते धर्माद्वियुद्धसेयो न क्षत्रियस्य न विद्यते धर्माद्वियुद्धश्रेयो क्षत्रियस्य न विद्यते स्वधर्मपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्माद्वियुद्धये श्रेयन् क्षत्रियस्य न विद्यते स्वधर्ममपि धर्माद्वियुद्धश्रेयोऽन्य क्षत्रियस्य न विद्यते यदक्षयाचोपपन्नम् स्वर्गद्वारमवावृतम् यदेशयासोपपन्नम् स्वर्गद्वारमपावृतम् यदक्षयासोपपन्नम् स्वर्गद्वारमपावृतम् सुखिन क्षत्रिया पार्थ लभन्ते युद्धमेधसम् सुखेन क्षत्रिया पार्थ लभन्ते युद्धमेधसम् सुखिन क्षत्रिया पार्थ लभन्ते युद्धमेधसम् यदक्षयाचोपपन्नम् स्वर्गद्वारमपावृतम् सुखिन क्षत्रिया पार्थ लभन्ते युद्धमेधसम् सुखिन क्षत्रिया पार्थ लभन्ते युद्धमेधसम्। હવે 31 ને 32 હારે स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि
धर्माद्वियुद्धा श्रेयो क्षत्रियस्य न विद्यते यदस्यातोपपन्नं स्वर्गद्वारमपावृतं सुखिन क्षत्रिया पार्थ लभन्ते युद्धमेधसं लभन्ते युद्धमेधसं हरिः ओम् देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। देहि नित्यम् अवध्योऽयं देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोषितुमर्हसि। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 27મો દિવસ 87મો આઠડે 87 ગઈકાલે આપણે બીજા અધ્યાયના 30મા શ્લોકમાં થોડીક વાતો કરી પછી પરશુરામ જયંતિ હતી એટલે ભગવાન પરશુરામને પણ આપણે નમસ્કાર કર્યા। ભારતમાં હજારો ઋષિઓએ પોતાનો પ્રાણ રેડીને માનવ સંસ્કૃતિ ઊભી કરી છે તે માટે અથાગ પ્રયત્ન કર્યો તેવા પરશુરામનો ગઈકાલે આપણે વિચાર કર્યો। વેદો ભગવાનના નિશ્વાસોશ્વાસ છે કેવા વેદો ભગવાનના નિશ્વાસોશ્વાસ છે અને ગીતા ભગવાનની વાણી છે। બે વાતો છે, ગીતા ભગવાનની વાણી છે અને વેદો ભગવાનના નિશ્વાસ છે। નિશ્વાસ તો સ્વાભાવિક જ હોય છે। આપણે રાતે સૂતા હોય કામ કરતા હોય તો પણ આપણા શ્વાસોશ્વાસ તો હાલતા જ હોય છે, બંધ થતા નથી, એટલે નિશ્વાસ તો સ્વાભાવિક જ હોય છે। પરંતુ ગીતા ભગવાને યોગમાં સ્થિત થઈને કહી છે, તેથી વેદો કરતાં પણ શ્રીમદ ભગવદ્ ગીતાનું વિશેષ મહત્ત્વ છે, બરાબર ને। વેદો કરતાં વિશેષ મહત્ત્વ શા માટે છે તો કે ભગવાને યોગ કીધું કે ભગવાને ગીતામાં સ્થિત થઈને કહી છે, તેથી વેદોક્ત પણ શ્રીમદ ભગવદ્ ગીતા વિશેષ છે। ગીતામાં કોઈ મતનો આગ્રહ નથી, માત્ર જીવન કલ્યાણનો જ આગ્રહ છે। જીવનનું કલ્યાણ કેમ થાય એનો શ્રીમદ ભગવદ્ ગીતાએ આગ્રહ રાખ્યો છે। મતભેદ ગીતામાં નથી, બલકે ટીકાકારોમાં છે। ગીતાના સિદ્ધાંત પ્રમાણે એટલે કે ચાલવાથી સગુણ નિર્ગુણની ખટપટ રહેતી નથી, બે આવી જાય, સગુણ પણ આવે અને નિર્ગુણ પણ આવી જાય। એવો આપણે ગઈકાલે થોડોક સમજવાનો પ્રયત્ન કર્યો। પરશુરામનું ચરિત્ર થોડું ઘણું આપણી બુદ્ધિ અનુસાર સમજવાનો પ્રયત્ન કર્યો। આજે અખાત્રીજ, આજે ભારતભરના બધા જે ખેડૂતો છે ને એ ખેતીની અંદર મુહૂર્ત કરવા માટે જશે। એકાદ બે સા ગમે એમ કરીને બળદને નવરાવશે, ધોવડાવશે, ટિલ્લક કરશે, જે કાંઈ કરવાનું। હવે તો બળદ રહ્યા નથી પણ ટ્રેક્ટર રહ્યા છે। એટલે અખાત્રીજી આપણા ભારતીય સંસ્કૃતિમાં આ એક મહત્ત્વનો આ એક ઉત્સવ કહી તો ઉત્સવ અને આવી તો એક કહી તે આજે છે। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 30મા શ્લોકનો વિચાર કરવાનો છે, બરાબર। 30મો શ્લોક એટલે અત્યાર સુધી ભગવાને બીજા અધ્યાયમાં જે સાંખ્ય શાસ્ત્ર કહ્યું, સમ્યક જ્ઞાન કહ્યું, તત્વજ્ઞાન કીધું, એનો આ છેલ્લો શ્લોક।
પછી તત્વજ્ઞાન ભગવાન કહેવાના નથી. પછી રૂટિંગ પ્રમાણે જે કાંઈ અર્જુનને ને બેયનો જે સંવાદ થવાનો છે એનો જ વિચાર હવે પછી કેવા 18 અધ્યાય સુધી આ જ વસ્તુ ચાલવાની છે. એટલે છેલ્લો અહીં ભગવાને કહી દીધું કે ન ત્વમ શોષી તુમ હર્ષિ. આ શબ્દ હવે આવશે નહીં. તારે ચિંતા કરવાની કોઈ કારણ નથી. આ શબ્દ જે વારંવાર શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં અહીંયા 11 થી અહીંયા 30 શ્લોક સુધી વારંવાર આવ્યું કે માટે તારે શોક કરવાની કોઈ જરૂર નથી. હવે આ શ્લોકની અંદર અહીંયા ભગવાને છેલ્લી વાર કહી દીધું અર્જુનને, ન ત્વમ શોષી તુમ હર્ષિ. તારે શોક કરવાનું કોઈ કારણ નથી. બરાબર? એટલે એનો આખો ઉપસંહાર છે પહેલા શ્લોકથી. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા સાંખ્ય યોગના પ્રથમ અધ્યાયના એટલે કે બીજા અધ્યાયના પ્રથમ શ્લોકથી 30 અધ્યાય સુધી અહીંયા પુનરાવર્તન આખું બધું કીધું છે. બરાબર ને? એનો વિચાર આજે આપણે કરવાનો છે. દેહી નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્મા સર્વાણી ભૂતાની ના ત્વમ શોષિતુમર્હસિ. ભારત એટલે હે ભરતવંશી અર્જુન, સર્વસ્ય એટલે સૌના, દેહે એટલે શરીરોમાં રહેલો, અયમ એટલે આ, દેહી એટલે આત્મા, નિત્યમ એટલે હંમેશા, અવધ્ય એટલે અવધ્ય, જેનો વધ ન કરી શકાય એના માટે અવધ્ય શબ્દ છે. તસ્માત એ કારણે, સર્વાણી એટલે સમસ્ત, ભૂતાની એટલે પ્રાણી માત્ર, પ્રાણીઓ માટે, અર્થાત કોઈ પણ પ્રાણી માટે, ત્વમ એટલે તારે, શોચી તુમ એટલે શોક કરવો, ન અહર્ષિ એટલે ઉચિત નથી. કોઈ પણ પ્રાણી આવે કે જાય તેના માટે શોક કરવો તારા માટે ઉચિત નથી. આ છેલ્લો શબ્દ આ કહી દીધો. હવે આ સાંભળવા આપણે ઠેઠ છેલ્લે સુધી મળશે નહીં કે તારે આવી રીતનો શોક કરવાનું કોઈ કારણ નથી. હે ભરતવંશી અર્જુન, સૌના શરીરોમાં રહેલો આ આત્મા હંમેશા અવધ્ય છે. એ કારણે સમસ્ત પ્રાણીઓ માટે અર્થાત કોઈ પણ પ્રાણી માટે તારે શોક કરવો ઉચિત નથી. આટલું સરસ આ 30મા શ્લોકની અંદર આખું અહીંયા બીજા અધ્યાયના પ્રથમ શ્લોકથી 30મા શ્લોક સુધી હવે પુનરાવર્તનની ભગવાન વાત કરે છે. બરાબર ને? પુનરાવર્તન એટલે કયા શ્લોકમાં કેવી રીતની વાતો આવી. આપણે કેમ ભાગવત પૂરું થતું ને પછી છેલ્લે દિવસે આપણે આખા એમાંથી પ્રશ્નોત્તરી રાખતા ને એવું બધું કરતા ને, તો એવી રીતે આ 30 શ્લોકની અંદર જે કાંઈ વાતો આવીને એનું પુનરાવર્તન આ શ્લોકની અંદર ભગવાને કરી દીધું છે. હવે પછી અહીંયા જે શું કહેવાય લૌકિક જે વાતો છે લડવા માટેની, એનો સંવાદ ભગવાન અત્યારે અર્જુન જોડે કરવાના છે. હવે તત્વજ્ઞાનની વાત પૂરી થઈ ગઈ. બરાબર ને? હવે એના કાંઈ જે પ્રશ્ન છે, જે કાંઈ આગળ પ્રશ્ન પૂછ્યા છે બધા, એના બધા જવાબો ભગવાન હળવે હળવે આપવાના છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય વિષાદ યોગ છે. સંસારના મોટા ભાગના લોકો દુઃખી છે, તેથી આપણા પૂર્વજો તેને દુઃખાલય કહેતા હતા. આપણા સંસાર સાગર કેવો છે? દુઃખથી ભરેલો છે, એમ આપણા પૂર્વજો ઘણીવાર કહેતા હોય છે. ભગવાને એટલે કે ભગવાન એ દુઃખની નિવૃત્તિ કરવા માટે સાંખ્ય યોગની શરૂઆત કરે છે. અર્જુનનો જે મોહ છે, અર્જુનનો જે શોખ છે, અર્જુનનું જે દુઃખ છે ને, એ દુઃખ ઓછું કરવા માટે અથવા દૂર કરવા માટે ભગવાન સાંખ્ય યોગની બીજા અધ્યાયની શરૂઆત કરે છે. પહેલા અધ્યાયમાં તો પાટલી ઉપર બેસીને હથિયાર ફેંકીને કહી દીધું, અશ્રુ ભીની આંખે, કેવા અશ્રુ ભીની આંખ એટલે રડતા રડતા બધા હથિયાર ફેંકીને પાટલી ઉપર બેસી કહે છે ભગવાન મારે હવે લડવું નથી. એટલે અર્જુન અત્યારે દુઃખી છે. અત્યારે અર્જુનને આવી રીતનો એક શોક થઈ રહ્યો છે અને સ્વજનો પ્રત્યે મોહ થઈ રહ્યો છે. એટલે ભગવાન વિચાર કરે છે કે કોઈ રીતે મારે આને દુઃખમાંથી તો બહાર કાઢવો જોઈએ. તેથી ભગવાને 11મા શ્લોકથી બીજા અધ્યાયના 25મા શ્લોક સુધી 15 શ્લોકની અંદર એણે આખી દુઃખ દૂર કેવી રીતનું થાય એનું અધ્યાત્મ, એનું તત્વજ્ઞાન, એનું આત્મજ્ઞાન સમજાવ્યું. બરાબર ને? તો એ સમજાવ્યું છે. તો કહે છે કે ભગવાન એ દુઃખની નિવૃત્તિ કરવા માટે સાંખ્ય યોગની શરૂઆત કરે છે. નિવૃત્તિ કરવી છે, તેથી ભગવાન વારંવાર ન ત્વમ શોષી તું મહર્ષિ, વારંવાર અહીંયા શોકની નિવૃત્તિ અર્જુનની ભગવાનને કરવાની છે.
તેથી વારંવાર આ એક શ્લોકની અંદર આવે છે, ન ત્વમ શોષી તુમ, તારે શોક કરવો ઉચિત નથી. વારંવાર આ એકનો એક શબ્દ ઘણા શ્લોકોની અંદર આવ્યો છે. તારે વિષાદ કરવો ઉચિત નથી, એમાં ચિંતા કરવા જેવું કંઈ નથી. શોક નિવારણ માટે ભગવાને સાંખ્ય યોગ, સાંખ્ય શાસ્ત્ર, શ્રેષ્ઠ તત્વજ્ઞાન, સમ્યક જ્ઞાનની શરૂઆત કરી છે. તેથી આ શ્લોકમાં ભગવાન કહે છે કે દેહી નિત્યમ અવધ્યમ. દેહ કેવો છે? દેહને આપણું શરીર છે એ શરીર તો નાશવંત છે, પણ અંદર રહેલું જે દેહી એટલે તત્વ જે છે ને એ અવધ્ય છે. એને કોઈ મારી શકતું નથી, બાળી શકતું નથી, ભીંજી શકતું નથી, અથવા કોઈ એને સૂકવી શકતું નથી. આવું જે દેહી તત્વ છે એ અવધ્ય છે, એ સેદાય નહીં એવું છે, એને કટકા કરાય નહીં એવું કોઈ પણ એના ઉપર શસ્ત્ર અસર કરી શકતું નથી. ભગવાન આ શ્લોકમાં એક ખૂબ મોટી જબરજસ્ત વાત કહેવા માગે છે. અત્યાર સુધી 11 થી 29 શ્લોકમાં સમ્યક જ્ઞાન કહી દીધું ભગવાને. કેટલું સમ્યક જ્ઞાન જે કાંઈ હતું એ કહી દીધું 29, અને હવે 30મા શ્લોકની અંદર ભગવાન એક કંઈક જુદી વાત અર્જુનને કહેવા માગે છે. દેહી એટલે નિત્ય, કાયમ, શાશ્વત જ્ઞાન, અવધ્ય, જેનો નાશ કરી ન શકાય તેમ નથી. આત્માનો ક્યારે વધ ન થઈ શકે એવો આત્મા બધાના શરીરમાં રહેલો છે. બીજા બધાની ચિંતા લઈને તું શા માટે બેઠો છો? ભગવાન કહે છે કે તું કુરુક્ષેત્રમાં આવ્યો અને આ બધાને જોઈ અને તું ચિંતાએ સડી ગયો છો, એટલે બીજા બધાની ચિંતા લઈને ચાલે નહીં. શોક નિવૃત્તિ માટે ભગવાને સમ્યક જ્ઞાનની શરૂઆત કરી છે. હવે ભગવાન કહેવાના નથી. આ છેલ્લું અત્યાર સુધીનું જે કાંઈ તત્વજ્ઞાન, આત્મજ્ઞાન જે કાંઈ કહેવાનું હતું ને એ બધું એણે અહીંયા 30મા શ્લોક સુધી બધું જે એના શોકના નિવારણ માટે જે કાંઈ સિદ્ધાંતો હતા એ બધા ભગવાને વારંવાર ઘૂંટી અને ઘણા સિદ્ધાંતો એકની એક વાર વારંવાર કહી દીધા છે. હવે આ સિદ્ધાંતો આપણે સાંભળવા મળવાના નથી. હવે ભગવાન એ લડવા માટે કેવી રીતનો પ્રેરાય, યુદ્ધની અંદર હથિયાર પાછા કેમ લે, એના જ માટેના પ્રશ્ન, એના જ માટેની વિધિ ભગવાન 18મા અધ્યાય સુધી કરવાના છે. એટલે હવે આપણે 30મા શ્લોક પછી 31માં જ્યારે આપણે પ્રવેશ થવું ને ત્યારે આ જ બધી વાતો આવવાની છે. એટલે કે 30મા શ્લોકમાં ભગવાન એક નાનકડો ઉપસંહાર કહે છે. ઉપસંહાર એટલે અત્યાર સુધી પહેલા શ્લોકથી 30 શ્લોકની અંદર કઈ કઈ ઘટનાઓ ઘટી એનો ઉપસંહાર ભગવાન અત્યારે અર્જુનને સમજાવે છે. 30મા શ્લોકમાં ભગવાન એક નાનકડો ઉપસંહાર કહે છે. બધું કીધા પછી આપણે નથી કહેતા કે આ વાત છે ભાઈ, બધું કીધું ભાઈ આ વાત છે ભાઈ, તને ગમી કે નહીં? ઘણું બધું ઘૂંટ્યું હોય, ઘણી બધી વાત વારંવાર આવી હોય અને વ્યવહારમાં પણ આપણે કહીએ ભાઈ હવે આ વાત છે ભાઈ, તારા મગજમાં, તારી બુદ્ધિમાં તને કરવા જેવું લાગતું હોય તો કર. એવી રીતે અહીંયા તત્વજ્ઞાનની ભાષામાં, આત્મજ્ઞાનની ભાષાની અંદર, અહીંયા સમ્યક જ્ઞાનની ભાષાની અંદર ભગવાને બહુ સરસ રીતે 15 શ્લોકની અંદર ઘણી બધી વાતો એને સમજાવી દીધી. અને પછી આપણે જેમ વ્યવહારમાં કહીએ છીએ કે હવે આ એટલે હું કહ્યું છે ને કે હવે તારે જે કરવું હોય તે કર, એમ કે આમ પણ આપણે વ્યવહારમાં ઘણીવાર કહેતા હોય છે. બીજા અધ્યાયની ચિંતા લઈને ચાલ નહીં. શોક નિવૃત્તિ માટે ભગવાને સમ્યક જ્ઞાન શરૂ કરી દીધું છે. કોઈ પણ આત્મા ક્યારેય પણ વધ કરી શકાતો નથી. આ શ્લોકમાં શું કહે છે કે આત્માને વધ કરી શકાતો નથી. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન અહીંયા અર્જુનની સામે ઊભા છે અને આગળ પાછળ 18 અક્ષરની સૈન્ય છે, અને 18 અક્ષરની સૈન્યનો વધ કરવા માટે જ અહીં બધા એકાબીજા ઊભા છે. તે ત્યાં વધ શબ્દ અહીંયા 30મા શ્લોકની અંદર વધ શબ્દ વાપર્યો છે. ક્યાં ઊભા છે અત્યારે? કુરુક્ષેત્રના મેદાનમાં. કોઈ હોલમાં જો ભગવાન એને ગીતા કહેતા હોત ને તો અહીં વધ શબ્દ વાપરત નહીં, કોઈ ગુણકારી શબ્દ બીજો કોઈ વાપરત. તો અહીં વધ શબ્દ શા માટે? તો કે બંને સૈન્ય સામે સામે લડવા માટે, એકાબીજાનો વધ કરવા માટે ઊભા છે. તેથી ભગવાને અહીંયા કયો શબ્દ વાવ્યો? દેહી નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્મા સર્વાણી ભૂતાની ના ત્વમ શોષિતુમર્હસી. એટલે વધ શબ્દ અહીંયા એટલા માટે વાપરવામાં આવ્યો છે. આ કોઈ પણ આત્મા
ક્યારેય પણ વધ કરી શકાતો નથી. અત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં બંને બાજુ સેનાઓ ગોઠવાઈ ગઈ છે, બરાબર, યુદ્ધની તૈયારી છે, અને એટલા માટે ભગવાને અહીંયા વધ શબ્દ વાપર્યો છે. અર્જુન એવું સમજી બેઠો છે કે આ બધાનો વધ કરીશ તો મને પાપ લાગશે એમ. આ બધાનો વધ કરીશ તો મને, એટલે વધ શબ્દ એટલે અહીંયા વાપરવામાં આવ્યો છે. આ આત્મા ક્યારેય વધ કરી શકાય તેવો નથી. બધા જ પ્રાણીઓમાં આ રહેલો છે. તસ્માત સર્વાણી ભૂતાની તત્વદર્શન વગર શોક નિવારણ નિવૃત્તિ શક્ય નથી. શોકની જો નિવૃત્તિ કરવાની હોય તો ભગવાને બે રસ્તા બતાવ્યા કે એક તત્વજ્ઞાન આત્મજ્ઞાનથી માણસનો શોક દૂર થઈ જાય, અને બીજું સહન કરવાથી. સહન કરવું એ કાયમ માટેનો ઉકેલ નથી. કાયમ માટેનો દુઃખમાંથી જો દૂર થવાનું હોય, કરવાનું હોય, તો કાયમ માટેનો ઉકેલ છે તત્વજ્ઞાન. બરાબર, તત્વદર્શી જ્ઞાન જો માણસને મળી જાય તો દુઃખનું કાયમ માટે નિવારણ થઈ જાય. કારણ કે આગળ ભગવાનને અર્જુને પૂછ્યું હતું કે ભગવાન, તમારી પાસે કોઈ એવું સાધન છે કે કાયમ માટે દુઃખનું નિવારણ થાય? કાયમ માટે જો દુઃખનું નિવારણ થાય એવી તમારી પાસે કોઈ વાત હોય તો ભગવાન તમે મને સમજાવો. એ આગળના શ્લોકની અંદર અર્જુનના મનની અંદર આ વાત આખી ઊભી થઈ હતી. એનો જવાબ અહીં ભગવાન આપે છે કે શોક નિવારણ, દુઃખનું નિવારણ અને અહીંયા વિષાદનું જો નિવારણ કરવું હોય ને તો મારી પાસે ભગવાન કે બે ઉપાય છે. બેમાંથી કોઈ પણ એક ઉપાયથી માણસનું દુઃખનું નિવારણ થઈ શકે છે. એમાં એક છે તત્વદર્શી જ્ઞાન, તત્વજ્ઞાન, આત્મજ્ઞાન. એકવાર જો માણસને મળી જાય તો કાયમ માટેનું દુઃખ એનું દૂર થઈ જાય છે. અને બીજું સાધન છે એ છે સહન કરવાનું. કેવું? સહન કરવું પડે ભાઈ. થોડું ઘણું આવે તો એ કાયમી એનો ઉકેલ નથી, ટેમ્પરરી છે. મહેમાનની જેમ આવે અને થોડોક સમય રહે અને પાછું જતું રહે. પાછું વળી મહેમાનને એમ થાય કે હાલો બાપા પાસે જરીક આંટો મારી આવી, પાછા આવે અને પાછા જાય. એટલે બે રીતે અહીંયા ભગવાન એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ આત્મજ્ઞાનનો ક્યારેય વધ કરી શકાય તેવો નથી. બધા જ પ્રાણીઓમાં આ રહેલો છે. તસ્માત સર્વાણી ભૂતાની તત્વદર્શન વગર શોક નિવારણ નિવૃત્તિ શક્ય નથી. તત્વદર્શનથી નિવૃત્તિ કેવી રીતે થાય તે ભગવાન અહીંયા અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. કાયમ જો તારે દુઃખ કરવાનું હોય ને તો બે સિદ્ધાંત હું તને સમજાવું છું. એ બે સરસ મજાના સિદ્ધાંત અહીં ગીતામાં ભગવાને કીધા છે. ભગવાનનો મુખ્ય મુદ્દો શોક નિવૃત્તિનો છે. આખા અત્યાર સુધી આપણે જે જોયું પહેલા શ્લોકથી બીજા અધ્યાયના પહેલા શ્લોકથી આ 30મા શ્લોક સુધી મૂળ ભગવાનને વાત કાન પકડીને શું કહેવાની છે કે તારો શોક દૂર કરી, તારો વિષાદ દૂર કરી, તારું આ જે ચિંતા છે ને આ બધી ચિંતાને તું છોડી. ભગવાનને મૂળ વસ્તુ આ જ કહેવાની છે. તેથી અહીં કહે છે ભગવાનનો મુખ્ય મુદ્દો શોક નિવૃત્તિનો છે. અર્જુનનો શોક કોઈ પણ રીતે જાય એ જ ભગવાનને અહીં કહેવાનું છે. શોક નિવૃત્તિ માટેના બે રસ્તા ભગવાને આ પ્રકરણમાં, એટલે 1 થી 30 શ્લોકની અંદર ભગવાને અર્જુનને કાયમ માટે દુઃખ નિવારણ માટે બે રસ્તા બતાવ્યા છે. બે રસ્તામાં પહેલો રસ્તો કયો છે તો કે તત્વદર્શનથી, આત્મજ્ઞાનથી. બરાબર, આત્મજ્ઞાનથી કાયમ માટે માણસનું દુઃખ દૂર થઈ જાય છે. અને બીજું છે તિતિક્ષા દર્શન. તિતિક્ષા દર્શન એટલે સહન કરવાનું. હું એ ટેમ્પરરી જે કાંઈ સુખ દુઃખ આવે એને સહન કરો તો થોડોક સમય દુઃખ રહે, પાછો માણસ સુખની અંદર આવી જાય છે. પણ એને ટેમ્પરરી તિતિક્ષાએ કીધું, એને તિતિક્ષા દર્શન ગીતાએ કીધું છે. એકને કીધું છે તત્વદર્શી અને બીજાને કીધું છે તિતિક્ષા. આ બંને ઉપાય કરી શકાય, પણ તિતિક્ષા દર્શન છે એ કાયમ માટેનો ઉકેલ નથી. કાયમ માટેનો જો ઉકેલ, જો જીવનમાં દુઃખ જ ન લાવવાનું હોય અને કાયમ માટે સુખમાં જ જો રહેવાનું હોય તો એના માટે ભગવાન કહે છે ઉત્તમ ઉપાય જે છે ને એ અહીંયા તત્વજ્ઞાનનો છે, આત્મજ્ઞાનનો છે. એકવાર આત્મજ્ઞાન ખબર પડી જાય તો જીવનમાં દુઃખ રહેતું નથી. એક ખબર પડી જવી જોઈએ કે આત્માના જ્ઞાનની ખબર પડે. અને એ 11 થી 25 શ્લોકની અંદર ભગવાને આ તત્વજ્ઞાન, આત્મજ્ઞાન અર્જુનને સમજાવી દીધું છે. પરંતુ ઘણા લોકોને તત્વદર્શી, તત્વજ્ઞાન, આત્મજ્ઞાન અઘરું લાગે છે. કેવું? તત્વજ્ઞાન ઘણીવાર સમજવામાં, જીવનમાં ઉતારવામાં, આચરણ કરવામાં ઘણીવાર તત્વજ્ઞાન ઘણીવાર અઘરું લાગે છે.
છે, ઘણીવાર અઘરું લાગે છે, મુશ્કેલ લાગે છે, કઠિન લાગે છે, તો તેના માટે ભગવાને એક બીજો રસ્તો બતાવ્યો છે અને તે છે તિતિક્ષ દર્શન. કેવું? કાયમ નથી ઉકેલ, પણ ટેમ્પરરી જો સુખ માણસને જો મેળવવાનું હોય ને તો એ તિતિક્ષ દર્શનથી શક્ય છે. એટલે કે તિતિક્ષ દર્શન એટલે સહન કરવાનું. આ અધ્યાયમાં દુઃખ સહન કરવાના બે રસ્તા ભગવાને બતાવ્યા છે. એક છે તત્વ દર્શન અને બીજું છે તિતિક્ષ દર્શન. બરાબર? કાયમ માટેનો જો ઉકેલ લાવવાનો હોય તો તત્વ દર્શન, અને ટેમ્પરરી જો ઉકેલ લાવવાનો હોય તો એના માટે તિતિક્ષ દર્શન. એટલે સહન કર્યા વગર છૂટકો નથી, એમ ભગવાન કહે છે. એ સમજ ભગવાને આપી છે. એ સમજમાં દુઃખમાં રાહત મળે છે. દુઃખ કાયમ માટે દૂર થતું રાહત મળે. જ્યાં સુધી દુઃખ હોય ને પછી મહેમાન તરીકે પાછા જાય એટલે સુખની શરૂઆત થાય. એવી રીતે રાહત મળે, પણ કાયમ માટે દુઃખ જતું નથી, થોડી રાહત થાય છે. પહેલી સમજ ભગવાને એવી કીધી છે કે જન્મ અને મૃત્યુ આ તો સ્વભાવ છે. કેવા? જન્મ અને મૃત્યુ એ સ્વભાવ છે, એનો દોષ નથી. એમ જેમ કારેલું કડવું છે એ એનો સ્વભાવ છે, લીંબુ આવી રીતનું ખાટું છે એ એનો સ્વભાવ છે, બરાબર? ટમેટું થોડુંક ખાટું મીઠું છે એ એનો સ્વભાવ છે, આંબળું તુરું છે એ એના દોષ નથી. એમ ઘણીવાર આપણે છે કે આ દોષ એના કોઈ છે. શેરડી મીઠી છે એનું કારણ એનો દોષ નથી, પણ એનો સ્વભાવ છે. એટલે કહે છે કે પહેલી સમજ ભગવાને એવી કીધી કે જન્મ અને મૃત્યુ આ તો સ્વભાવ જ છે. ભાઈ, આ પાકું સ્વભાવ છે. એમાં તું રડ નો રડ, હંસ નો હંસ, પણ એ તો જન્મ એનો મૃત્યુ 100% સ્વભાવ છે. આવે છે એને જવાનું પાકું છે, અને ગયો છે એને પાછું આવવાનું પાકું. આ જીવનો સ્વભાવ છે, એમ ભગવાન વારંવાર અર્જુને ઘણા બધા શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી પહેલી સમજ ભગવાને એવી કીધી કે જન્મ અને મૃત્યુ આ તો સ્વભાવ છે, અને સ્વભાવને ક્યારેય હટાવી શકાતો નથી. કારેલું કડવું છે એને હટાવી શકાય? પછી બેનો ભલે થોડો ઘણો મસાલો નાનતે ગોળ નાખીને આડોળું કરીને શાક મીઠું થોડુંક બનાવે, એ વાત આખી જુદી છે. પણ કારેલાનો મૂળ સ્વભાવ છે ને એ કડવો જ છે. એટલે કે સ્વભાવને કોઈ દિવસ કોઈ હટાવી શકતો નથી. કૌમારમ યૌવનમ જરા, આને કોઈ હટાવી શકે નહીં. બરાબર? માણસનો જન્મ થાય, બાળપણ આવે, બાળપણનું મૃત્યુ થાય, યુવાન આવે, યુવાનીનું મૃત્યુ થાય, ઘડપણ આવે. આ તો આખો એને સ્વાભાવિક રીતે ભગવાને કીધેલી આ બધી વાતો છે. એટલે અહીં કહે છે કે એ તો એનો સ્વભાવ છે, અને સ્વભાવને ક્યારે હટાવી શકાય, તોડી શકાય કે દૂર કરી શકાય? આ સ્વભાવને કોઈ દી દૂર કરી શકાય નહીં. બરાબર? લીમડો કેવો છે? કડવો છે. હવે એના સ્વભાવને દૂર કરી શકાય? કરી જ ન શકાય. સ્વભાવ એટલે કે સ્વાભાવિક છે તો તેનું તો એ રહેવાનું. તો તેથી સહન કરો. આ બીજો રસ્તો છે. બરાબર? બીજો રસ્તો કયો છે? થોડુંક સહન કરો. બીજી વાત ભગવાને કીધી કે જન્મ અને મૃત્યુ નિશ્ચિત છે, માટે તારે સહન કર્યા વગર છૂટકો નથી. જે આવે છે એને જવાનું છે, જન્મે છે એનું મૃત્યુ નક્કી છે, ઉગે છે એને આથમવાનું પાકું છે, ખીલે છે એને કરમાવાનું છે. ફૂલ ખીલે ને બગીચામાં, ખીલે એટલે બીજે ત્રીજે દિવસે એ કરમાય. આ એના બધાના સ્વભાવો છે. તેથી બીજી વાત કીધી કે જન્મવું મરવું આ તો સૃષ્ટિનો અટલ નિયમ અને અટલ સિદ્ધાંત છે. શું છે? જન્મવું અને મરવું આ સૃષ્ટિનો અટલ સિદ્ધાંત છે. એમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. કોઈ આજ આવ્યા, કોઈ કાલ આવશે, કોઈ કાલ ગયા, અને કોઈ એના પછી જશે. આવન જાવન તો ચાલુ રહેવાનું છે. એમાં કોઈ કે ના ના હું તો અમર પટ્ટો બાંધીને આવ્યો છું, તો એ વસ્તુ ખોટી છે. તેથી અહીંયા એમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. તેથી સહન કર, આ એક બીજો રસ્તો છે. પરંતુ તત્વજ્ઞાન, આત્મજ્ઞાન, તત્વદર્શન એક એવો રસ્તો છે જેમાં સહન કરવું ન પડે. સહન કરવાનું અને દુઃખ કાયમ સહન ન કરવાનું અને કાયમ માટે દુઃખ જાય એવો એક અનુપમ રસ્તો ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં અર્જુનને આત્મજ્ઞાનનો સમજાવી દીધો છે. એમાં સહન પણ કરવું પડે નહીં, દુઃખ ક્યારે આવે જ નહીં. આ બધી વાતો સમજાવી છે.
તત્વજ્ઞાનથી શોક નિર્મૂળ એટલે કે એની નિવૃત્તિ કેવી રીતે થઈ શકે તે આ શ્લોકમાં કહ્યું છે. આપણે ઉપસંહાર સમજવો પડે. ઉપસંહાર એટલે પહેલો શ્લોક આવ્યો બીજા અધ્યાયનો, ત્યાંથી 30મા શ્લોકની અંદર જે કાંઈ ઘટનાઓ ઘટીને એને ઉપસંહાર કહેવામાં આવે છે. આ ઉપસંહાર જો આપણે સમજી લઈએ તો અહીંયા કાયમ માટે દુઃખ દૂર કરવું હોય તો એના માટે આત્મજ્ઞાન કેવી રીતનું મદદરૂપ થાય છે, અને ટેમ્પરરી જો આપણે દુઃખને જો સહન કરીને જો ભોગવવાનું હોય તો એના માટે કઈ સ્થિતિ. આ બે વાતો 1 થી 30 શ્લોકની અંદર અલગ અલગ શ્લોકની અંદર ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેથી આ 30મા શ્લોકની અંદર અત્યાર સુધીના જે 29 શ્લોકોની અંદર જે ઘટનાઓ ઘટી, જે ભગવાને અને અર્જુનનો જે કાંઈ સંવાદ થયો, સંજયે જે કાંઈ વાત કરીને એનો બધાનો ઉપસંહાર અત્યારે આ સમજાવે કે ઉપસાર એટલે એનો આખો નિચોડ શું છે 1 થી 30 શ્લોક સુધીનો એ વાતો આપણે સમજાવે છે. પરંતુ તત્વજ્ઞાન, આત્મજ્ઞાન, તત્વદર્શન એક એવો રસ્તો છે જેમાં સહન ન કરવું પડે. આત્મજ્ઞાન જ એક એવો રસ્તો છે કે જેમાં ક્યારેય સહન કરવું પડતું નથી. આપણા ઋષિઓ આવ્યા, આપણા સંતો આવ્યા, મહાપુરુષો આવ્યા, એને ઘણા બધાને ઘણી રીતે શારીરિક બધી તકલીફો હોય. જેમ આપણે સામાન્ય માણસને જે તકલીફ શરીરમાં હોય એવી બધી હોય કે નહીં. ઘણા સંતો આપણે ચરિત્રો વાંચતા હોય ત્યારે ભખંદરના રોગથી ઘણા સંતો પીડાતા હોય. તો પીડા આવી કે નહીં, આત્મજ્ઞાન આત્મસાત કરી લીધું હતું, તેથી એને પીડા લાગતી. કાયમ માટેનું જો દુઃખ નિવારણ જો કરવાનું હોય ને તો આત્મજ્ઞાન, તત્વજ્ઞાન વગર શક્ય નથી. તત્વદર્શી જે છે ને એને ક્યારે સુખ આવે, દુઃખ આવે, યશ મળે, અપયશ મળે, હાનિ થાય, લાભ થાય, કોઈ પણ પરિસ્થિતિ સામે આવીને ઊભી રહે તો એને દુઃખ લાગતું નથી. સહન કરવાની વાત જ નથી. એટલે પહેલો રસ્તો મહાપુરુષો છે, સંતો છે, આચાર્યો છે, આવા જે સમાજની અંદર જે છે એ પહેલો જ રસ્તો અપનાવે છે. આત્મજ્ઞાનથી કાયમને માટે દુઃખ જાય, એમાં દુઃખ સહન કરવું પડતું નથી, અને કાયમ માટે સુખ જ. એના માટેના આ બે રસ્તા આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં સમજાવવાનો ભગવાને પ્રયત્ન કર્યો છે. એમાં પહેલો રસ્તો છે તત્વદર્શી અને બીજો છે તિતિક્ષા દર્શન. આ બે દર્શનથી માણસ દુઃખ કોઈમાં હળવું કરી શકે છે અને કોઈમાં કાયમ માટે દૂર કરી શકે છે, એવી વાત ભગવાન કરે છે. તત્વજ્ઞાનથી શોક નિર્મૂળ નિવૃત્તિ કેવી રીતે થઈ શકે છે તે આ શ્લોકમાં આપણે ઉપસારમાં સમજાવ્યું છે. તત્વજ્ઞાન ખૂબ જ દુર્લભ છે, દુર્બુદ્ધ છે. કેવું દુર્લભ છે આખું. એટલે એક બાજુ માણસને તત્વજ્ઞાન મળી જાય અથવા એનો સ્પર્શ થઈ જાય એટલા જીવનની અંદર જો જીવવાનો પ્રયત્ન કરે તો એના ઘણા બધા જે શોક છે ને એ નિર્મૂળ થઈ જાય છે. તત્વજ્ઞાનથી શોક નિર્મૂળ નિવૃત્ત કેવી રીતે થઈ શકે તે આ શ્લોકમાં કહ્યું છે. આપણે ઉપસંહાર સમજવો પડે. તત્વજ્ઞાન ખૂબ જ દુર્લભ છે, દુર્બોધ છે, શ્રેષ્ઠ છે, કાયમ દુઃખ દૂર કરનાર છે, અને દુઃખો તો આવવાના જ, પણ આવે એટલે એના માટે જો કાયમ જો દૂર કરવાનું હોય તો એના માટેનો અહીંયા રસ્તો તત્વજ્ઞાનનો બતાવ્યો છે. અને તિતિક્ષ દર્શન એટલે કે ટેમ્પરરી દુઃખ આવે, થોડુંક સહન કરી લઈ, પાછું દુઃખ જતું રહે, પાછો માણસ સુખની અંદર આવી જાય. એટલે બે રસ્તા ભગવાને બતાવ્યા છે, એટલે કે ખૂબ જ દુર્બળ છે. તેથી પ્રથમ આપણે જોતા હતા બીજા અધ્યાયના બીજા અને ત્રીજા બે શ્લોકની અંદર ભગવાને સરસ મજાનું અર્જુનને ઝાટકવાની શરૂઆત કરી. બે શ્લોકની અંદર ઝાટકો છે બરોબર ને. એણે જે કાંઈ પ્રથમ અધ્યાયમાં જે કાંઈ દલીલો કરી હતી એ દલીલો બધી ભગવાને સાંભળી, અને સાંભળ્યા પછી જ્યારે ભગવાનને બોલવાનો જ્યારે વારો આવ્યો બીજા અધ્યાયના બીજા અને ત્રીજા બે શ્લોકમાં ભગવાન બે શ્લોક બોલે છે. એ બે શ્લોકની અંદર અર્જુનને બરોબર ઝાટકી નાખ્યો. બરોબર ઝાટકીને બહુ સરસ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એને કીધું છે ક્લેબિયમ માસ સ્મગમ પાર્થ, હે અર્જુન તું ક્ષત્રિયનો બચ્ચો છો અને તારી અંદર આ કાયરતા ક્યાંથી આવી? તું નપુસંગ, ક્લીબ એટલે કેવું થાય, તું માણસમાંય નથી ને સ્ત્રીમાંય નથી. હવે આવું ક્ષત્રિયના બચ્ચાને કોઈ કહે કે તું માણસમાંય નથી ને સ્ત્રીમાંય નથી તો કેવું થાય? ભગવાન અહીં પહેલો ઝાટકો છે, તું ક્લીબ છો, કેવો તું નપુસંક છો. હવે નપુસંક કોઈ ક્ષત્રિયના બચ્ચાને જે કેટલાય યુદ્ધો એકલા છે જેણે જીતા હોય, હવે એવા આવી રીતના યોદ્ધાને કોઈ એમ કે તું હા નપુસંક છો તો કેવું થાય?
પણ ભગવાન કહી શકે, આપણા જેવા કહી શકે? અર્જુનને જો કહેવાનું હોય તો કોણ કહે કે ભાઈ? ભગવાન કહે કે આપણે તો અર્જુનની પાસે તો ઠીંગણા નાના એવા કહેવાય, એટલે અર્જુનનો તો આપણે અંશ માત્ર નથી એમ, બરોબર. પણ અહીંયા ભગવાને એને 2 શ્લોકની અંદર બરોબર ઝાટકો છે, હલકે ઝાટકો છે. તેથી ગીતામાં ક્ષુદ્ર હૃદયમ દૌર્બલ્ય આ શ્લોકથી શરૂઆત થાય છે. હવે આપણે ઉપસંહાર જોવાનો છે, એનો અર્થ કે આ 30 શ્લોકની અંદર હાઇલાઇટ અહીં ભગવાને અને અર્જુન વચ્ચેનો જે સંવાદ છે એ કેવી રીતનો થયો ને એને ઉપસંહાર કહેવામાં આવે છે. તેથી 30મો જે શ્લોક છે ને એને ઉપસંહાર કીધો છે. ભગવાન અર્જુનને એવું કહેવા માગે છે કે હૃદયની દુર્બળતા તો ન જ હોવી જોઈએ. ક્ષુદ્ર હૃદય આવી જાય તો એ જીવનની મોટી નબળાઈ છે. ઘણી વાતો એની અંદર આવી જાય. તેથી હૃદયની નબળાઈ કોઈ દિવસ માણસે રાખવી નહીં. તેથી આપણે કહીએ ને કે બાપાને હુમલો આવ્યો, એને એટેક ક્યાં કર્યો? હૃદય ઉપર. હૃદય ઉપર આપણો જે હુમલા જે અસર થાય છે ને એ ક્યાં થાય છે? હૃદય ઉપર. હૃદય ખૂબ જ મહત્વનું છે. એકવાર જો હૃદય ડેમેજ થઈ ગયું, એકવાર જો હૃદયની અંદર કંઈ ખામી આવી ગઈ તો પછી આખા શરીરમાં માણસને જીવન જીવવાનો કોઈ રસ રહેતો નથી. તેથી આ ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ, ભગવાન અહીં શું શબ્દ વાપરે છે કે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ. તારા હૃદયની અંદર આવી નબળી વાત, નબળો વિચાર, આવું નબળું વિચારોનું કેમ આવ્યું ભાઈ? એટલે ભગવાન એક જ ઝાટકે નપુસંગ કહીને તારા હૃદયમાં આવી ગયેલી જે આવી ક્ષુદ્રતા છે, તારા હૃદયમાં આવી ગયેલી ખોટી વાસના છે, એ બધાને તું ફેંકી દે. ઊઠ ઊભો, ત્યક્તો તિષ્ઠમ પરંતપ. એની પાસે આ શ્લોક પણ લગાડ્યો, ત્યક્તમ તિષ્ઠો પરંતપ. હે પરંતપ, હે લોકોને તપાવનાર, દુનિયાને તપાવનાર તું છો. હાથમાં ગાંડવી લે ને એટલે ભલભલા આવી રીતના આવા ધ્રુજવા લાગે છે. એવા પૃથ્વીને તપાવનાર તારા હૃદયની અંદર આવી દુર્બળ વાત, દુર્બળ વિચાર કેમ આવ્યો? એમ કરીને નપુસંક કહીને અહીંયા બરોબર એને આવી રીતનો ઠઠારવાનો ભગવાન પ્રયત્ન કરે છે. વિષાદ શબ્દ અર્થ હલકે સકુલ છે. વિષાદમાં જુદા જુદા ભાવોની ઉપસ્થિતિ હોય છે. વિષાદ આવ્યો કે તેના બીજા ઘણા યોગો આવે. વિષાદ આવે ત્યારે પહેલું હીન પુરુષત્વ આવે. એકવાર વિષાદ આવે, દુઃખ આવે, અથવા મારે હવે લડવું નથી એમ કરીને પાછલી બેઠક ઉપર જ્યારે માણસ બેસી જાય છે ત્યારે એની અંદર ઘણા બધા દુર્ગુણો પણ, એક જ ખાલી વિષાદ આવે એવું નહીં, પણ વિષાદની આરે ઘણા મામા, માસી, કાકા, ફોઈના છોકરા બધા વાં ટીંગાય ને એમ બધા અહીંયા વિષાદ આવે ને એટલે કેટલી વાતો એની પાછળ આવે છે. એ ભગવાન બહુ સરસ રીતે અહીંયા અર્જુનને સમજાવે છે કે એકવાર વિષાદ આવ્યો કે તેના બીજા ઘણા યોગો આવે. વિષાદ આવે ત્યારે પહેલું હીન પુરુષત્વ આવે. માણસ પોતાની જાતને હીન, હલકો સમજવા લાગે. હું હલકો છું, મારાથી થાય નહીં, મારાથી બની શકે નહીં. એકવાર જો માણસના જીવનમાં વિષાદ આવ્યો તો હીન એટલે નબળો, હીન એટલે હલકો, હીન એટલે આવી રીતનો ક્ષુદ્ર. એટલે આ બધી વાતો એકવાર વિષાદ માણસની અંદર આવે એટલે ધીરે ધીરે એની પાછળ આ માણસ પોતાની જાતને હીન, હલકી સમજવા લાગે. ઘણીવાર માણસ પોતાની જાતને જ હલકી સમજે. ખરેખર જાતને માણસે હલકી સમજવી જોઈએ ને. હલકો કોણ? તો કે જેમાંથી રામ ગયો છે ને તે હલકો, બાકી બીજા કોઈ હલકા નથી. વેદવ્યાસ કહે છે ને કે કેચિદંતી ગુણહીન જનો જધન્ય, કેચિદંતી ધનહીન જનો જધન્ય, વ્યાસો વદત્વ કિલ વેદ પુરાણ વિઘ્ન, નારાયણ સ્મરણહીન જનો જધન્ય. હલકો આ જગતમાં કોણ છે? તો એની ઘણા લોકોએ ઘણી રીતે વિચારવાનો પ્રયત્ન કર્યો છે. આપણે ઘણીવાર જિજ્ઞાસા થાય કે આ હલકો શબ્દ અહીંયા ક્ષુદ્ર શબ્દ ગીતાની અંદર આવ્યો છે તો ખાલી આપણે બરોબર સમજાણો નથી. તો આપણે હલકો શબ્દ એનો અર્થ હકીકતે એકદમ ગુજરાતીમાં કેવો થાય એ જો આપણે સમજણ ન હોય તો જેની પાસે જ્ઞાન છે, જેની પાસે સમજણ છે એની પાસે માણસ જાય એમ. અને માણસ જાય એટલે પૂછે કે ભાઈ આજે તો વડલા એટલે ક્ષુદ્ર એટલે હલકાની વ્યાખ્યા મેં સાંભળી પણ મને બરોબર મગજમાં ફિટ નથી. તમે જ્ઞાની છો, તમે સમજદાર છો, તમે ઘણો અભ્યાસ કર્યો છે, તેથી તમારી દ્રષ્ટિએ આ જગતમાં હલકો કોણ, ક્ષુદ્ર કોણ, એવો પ્રશ્ન જ્યારે એ ભાઈને પૂછે છે ત્યારે એ ભાઈ કહે છે કે આ જગતમાં જેની પાસે ધન નથી ને એ માણસ
હલકો. કેચિદંતી ધનહીન જનો જધન્ય. જધન્ય એટલે હલકો, કે જેની પાસે ધન નથી તે માણસ હલકો. એટલે આ ભાઈને સંતોષ થયો નહીં કે જેની પાસે ધન ન હોય એને થોડો હલકો કહેવાય. કદાચ ધન ન હોય પણ એનું જીવન છે, વ્યવહાર છે, બધું ટોપ ઉપર બધું હાલતું હોય. ભલે ધન ન હોય તો કાંઈ નહીં, જેવી પરિસ્થિતિ આવી છે એ પરિસ્થિતિમાં રહીને જીવવાનો પ્રયત્ન કરે, અને ધન ન હોય એટલે એ હલકો કહેવાય. એટલે આ ભાઈને હલકાની વ્યાખ્યા બરોબર સમજાણી નહીં. એટલે કે ભાઈ આ તારી વાત ખોટી છે, કાંઈ ધન ન હોય એ કાંઈ માણસો અલગ છે. એટલે એ બીજા ભાઈ પાસે ગયો. એ ભાઈને પૂછ્યું કે ભાઈ તારી દ્રષ્ટિએ આ જગતમાં હલકો કોણ? ત્યારે એ ભાઈ એમ કીધું કે ચિદંતી ગુણહીન જનો જધન્ય. જેની પાસે ગુણ નથી ને આ માણસ હલકો. ઓલા ભાઈ કે ભાઈ ગુણ ઘણીવાર ન હોય પણ બીજા તો ઘણા સારા કામ, એનું જીવન, આચાર વિચાર બધું ઘણું હોય. એકાદ કદાચ ગુણ ન હોય તો એનાથી માણસ થોડો હલકો થઈ જાય છે. તેથી એના મગજમાં પણ આ વાત ફિટ થાય નહીં કે કોઈ કે ધન નથી એ હલકો, કોઈ કે છે ગુણ નથી એ હલકો. ઓલો ભાઈ તો મૂંઝાણો કે મારે જવાબ તો લેવો છે. એટલે વ્યાસ મુનિ પાસે ગયો. વ્યાસ ભગવાન પાસે જઈને કહે છે ભગવાન મારા મનમાં એક પ્રશ્ન છે કે આ જગતની અંદર હલકામાં હલકું કોણ? એટલે વ્યાસે બહુ સરસ એને જવાબ આપ્યો. તે કે ભાઈ તારા મગજમાં શું છે? તો કે હું 2 જગ્યાએ ગયો ને તો 2 જગ્યાએ મને આવી વાત મળી. તો વ્યાસ કહે છે તને શું કીધું? તો કે આવી વાત કે ચિદંતી ધનહીન જનો જધન્ય, કે ચિદંતી ગુણહીન જનો જધન્ય. એ કે આ 2 વાતો 2 પુરુષે મને આ હલકાની વ્યાખ્યા આપી, એ મારા મગજમાં ફિટ થતી નહીં. વ્યાસ કે હાલ હું તને ત્રીજી વાત આપું. કે ચિદંતી ગુણહીન જનો જધન્ય, કે ચિદંતી ધનહીન જનો જધન્ય. વ્યાસો વદત્વ કિલ વેદ પુરાણ વિઘ્ન. વ્યાસ કેવા છે? જેણે વેદો લખ્યા, ઉપનિષદો લખ્યા, ગીતા ઉપર ભાષ્ય લખ્યું, એટલું જ નહીં 18 પુરાણ લખ્યા છે. એવા વેદ વ્યાસ આ માણસને કહે છે હલકાની વ્યાખ્યા. શું કહે છે? નારાયણ સ્મરણહીન જનો જધન્ય. નારાયણનું જે સ્મરણ કરતો નથી ને એ માણસ હલકામાં હલકો. કોણ કહે છે? વેદ વ્યાસ. નારાયણ સ્મરણહીન જનો જધન્ય. નારાયણનું જે સ્મરણ કરતો નથી, નારાયણનું કામ કરતો નથી, નારાયણ માટે મન બુદ્ધિ ઇન્દ્રિયોને જે ઘસતો નથી ને, અને પોતાનો સ્વાર્થનો જે વિચાર કરે છે, આ બધા હલકા છે. પણ નારાયણ માટે જીવવાનો જે પ્રયત્ન કરે છે, નારાયણનું કામ લઈને જગતમાં જે ફરે છે, અને નારાયણનું નામ આખી દુનિયામાં આવી રીતે એની કીર્તિ અને યશ થાય, એના માટે જે લોકો ફરે છે એ બધા આવી રીતના પુણ્યશાળી છે. અને આ જે નથી કરતા ને એ બધા હલકા છે. નારાયણ સ્મરણહીન જનો જધન્ય. જન એટલે માણસ અને જધન્ય એટલે હલકો. તો આ જગતની અંદર હલકો કોણ? એવી પણ આ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયના 2 શ્લોકની અંદર કીધું. શું કીધું? ક્લેબ્યમ માસ મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરંતવ. હે આવી રીતના પૃથ્વીને તપાવનાર, હે અર્જુન, તારી અંદર આ કાયરતા, તારી અંદર આ નપુસંગતા, તારી અંદર આ ક્લીબ ક્યાંથી આવી ગયો? ઉઠ, ઊભો થા અને તું યુદ્ધ માટે તૈયાર થઈ જાય. હાલાં કહે છે કે ક્લીબ માણસને આવવી જોઈએ નહીં. એમ કે ભગવાન અર્જુને એવું કહેવા માગે છે કે હૃદયની દુર્બળતા એટલે કે દુર્બળતા તો ન જ હોવી જોઈએ. શુદ્ર હૃદયમ આવી જાય તો તે જીવનની મોટી નબળાઈ છે. બરાબર? અને એની પાછળ ઘણી બધી વાતો આવી જાય છે. વિષાદ શબ્દ અર્થ સંકુલ છે. વિષાદ આવે એટલે હીનત્વ આવ્યું જ સમજો. એમ હીનત્વ આવે છે. માણસ પોતાની જાતને હીન અને હલકો સમજવા લાગે છે. તેથી ભગવાને આખી સૃષ્ટિને ધ્યાનમાં રાખીને હીનત્વને ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્ય કહી અને આખી દુનિયાને કીધું છે કે હૃદયની અંદર ક્યારેય દુર્બળતા લાવવાની નથી. એકવાર હૃદય જો નબળું પડે, એની અંદર ખરાબ વિચાર જો આવી જાય ને તો એની પાછળ ઘણું બધું આવે છે. માણસ પોતાની જાતને હલકો સમજવા લાગે. વિષાદ આવે કે મનમાં લાગે કે આ જગતમાં ભગવાન નથી. એકવાર વિષાદ મગજમાં ઘૂસી ગયો, હૃદયમાં ઘૂસી ગયો અને મનની અંદર એકવાર જો આવી રીતનો વિષાદ આવી જાય તો માણસને એમ લાગે છે કે આ જગતમાં ભગવાન જેવું કાંઈ આ જગતમાં નથી.
બધું અનિયંત્રિત ચાલે છે. હું એકવાર જો નબળાઈ મનમાં આવી જાય, બુદ્ધિની અંદર અથવા ક્ષુદ્ર હૃદયની અંદર આવી રીતની નબળી વાતો જો ઘૂસી જાય ને, તો માણસને લાગે છે કે દુનિયામાં ભગવાન જેવું કાંઈ છે નહીં. બધું અનિયંત્રિત ચાલે છે. પાછું શું કે બધું કેવું ચાલે છે? અનિયંત્રિત ચાલે છે. કોઈ ઠેકાણે આવી રીતનો દુષ્કાળ પડે છે, આવી પરિસ્થિતિ સર્જાય છે. કોઈ ઠેકાણે દુષ્કાળ છે તો કોઈ ઠેકાણે અતિવૃષ્ટિ થાય છે. કોઈ નદીમાં પાણી દેખાતું જ નથી અને બીજી નદીઓ ભરપૂર આવી અને હજારે કાંઠા ઉપર રહેતા ગામડાઓને સાફ કરતી જાય. આ અનિશ્ચિતતા અને અનિયમિતતાને હિસાબે ઘણીવાર લાગે છે કે આ જગતમાં ભગવાન જેવું કાંઈ છે નહીં. ભગવાન હોય તો એને બેલેન્સ રાખવું જોઈએ ને. અતિવૃષ્ટિ થાય છે ત્યાં થોડી અતિવૃષ્ટિ ઓછી કરી અને જ્યાં દુષ્કાળ અથવા પાણી પડતું નથી ત્યાં ભગવાને ટ્રાન્સફર કરી નાખવું જોઈએ. જે નદીઓ ખાલીખમ છે, બરોબર ને, ગમે એવો ચોમાસાના દિવસોમાં પણ ખાલીખમ પડેલી છે, તો જે નદી ભરપૂર બે કાંઠે જઈને ગામડાઓને આવી રીતના ધ્વંસ કરે છે, તો એમાંથી ભગવાને થોડું પાણી લઈ અને આ નદીમાં નાખ. આવું ઘણીવાર એકવાર જો વિષાદ આવ્યો, એકવાર જો ભગવાન પ્રત્યેનો આવી રીતનો ભાવ જો ઓછો થાય ને, તો અનેક પ્રકારના પ્રશ્ન અને મનની અંદર ઘોડા ઘડતા થઈ જાય છે કે ભગવાન કેવા છે? તો કે ભગવાન સમાજની અંદર અનિયંત્રિત થઈને કામ કરતા રહેલા છે. ક્યાંય ઘોડાપૂર છે અને ક્યાંય નદીઓ ખાલી છે. કોઈ જગ્યાએ વાવાઝોડાથી વરસાદે આખી પૃથ્વીને ધમરોળી નાખી, તો કોઈ જગ્યાએ દુષ્કાળ પડેલો છે. ભગવાન જો આ જગતમાં હોય તો આવું કેમ બેલેન્સ કેમ રાખતો નથી? આમ ઘણીવાર એકવાર ભગવાન મગજમાંથી ગયા, ભગવાન બુદ્ધિમાંથી ગયા, હૃદયમાંથી એકવાર ભગવાનને જાકારો આપી દીધો, પછી માણસના મનની અંદર આવી રીતના વિચારો શરૂ થઈ જાય છે. ભગવાનને આખી સૃષ્ટિને જીવાડવાની છે, આખી સૃષ્ટિને સંભાળવાની છે, આખી સૃષ્ટિને સમતોલ રાખવાની છે. એટલે ક્યાં કેવી રીતનું શું કરવાનું ને, એ ભગવાને બધું જ પોતાની હાથની અંદર રાખેલું છે. એટલે કહે છે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્ય થાય એટલે હીનત્વ આવે. તેનાથી તેને લાગે કે ભગવાન નથી. આ કાંઈ વ્યવસ્થા કહેવાય? આમ એને થવા લાગે. હીનત્વ આવ્યા પછી તેને લાગે કે આ સૃષ્ટિની પછવાડે કોઈ શક્તિ નથી, કોઈનું જગતમાં નિયંત્રણ નથી. આવો એક આસુરી વિચાર એકવાર હૃદય નબળું પડે, મનની અંદર વિષાદ ઊભો થાય અને મન જો દુબળું પડે ને, તો આવી રીતના અનેક પ્રકારના વિચારો માણસની અંદર આવવા લાગે. તેથી મનને સંભાળવાનો માણસે પ્રયત્ન કરવો, મનને મજબૂત બનાવવાનું, મનને શક્તિશાળી બનાવવાનું, મનને પાવરફુલ બનાવવાનું, મનને પ્રતિકૂળ પરિસ્થિતિમાં હિંમતથી ઊભા રહી શકે એવું મનને બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે મન ઉપર મુખ્ય વાત છે. હીનત્વ આવ્યા પછી તેને લાગે કે આ સૃષ્ટિની પછવાડે કોઈ શક્તિ જ નથી. એક વખત વિષાદ આવ્યો કે આ બધા રોગ આવી જ જાય. એકવાર માણસની અંદર વિષાદ આવ્યો અને આ બધા રોગ આવી જાય. તેથી ભગવાન અહીંયા નિર્મૂળ અર્જુનનો વિષાદ દૂર કરવાનો પ્રયત્ન કરે છે, ટેમ્પરરી નહીં. ભગવાને તો અર્જુનને બે રસ્તા બતાવ્યા. ભગવાને અર્જુનને પૂછ્યું કે ભગવાન, તમે આટલી બધી વાતો કરી, પણ કાયમ માટે દુઃખ દૂર થાય અને કોઈ દી દુઃખ આવે જ નહીં અને મને કાયમ માટે સુખ મળે, એવો તમારી પાસે કોઈ ઉપાય છે? ત્યારે ભગવાન એના બે ઉપાય બતાવ્યા. બરાબર. પહેલો ઉપાય છે આત્મજ્ઞાન. બરાબર. આ આત્મજ્ઞાન એટલે આત્મદર્શન. એકવાર જો માણસને આત્મજ્ઞાન થઈ જાય તો એ કાયમ માટેનો ઉકેલ છે. અને બીજો હળવો એવો કે ભાઈ એનો કાયમ ઉકેલ નથી, પણ દુઃખ દૂર થઈ શકે છે, પણ એ ટેમ્પરરી, જેમ મહેમાનની જેમ આવે અને જાય, એવી રીતે સુખ આવે દુઃખ આવે, બધું આ રીતે આવતું જાતું છે. એમ તિતિક્ષા દર્શન અને આત્મદર્શન, આ બે વાતો ભગવાન એને સમજાવે છે. અને એમાં આ તિતિક્ષા દર્શનની અંદર કહે છે કે એ કાયમ માટે દુઃખ દૂર થવાવાળું નથી. એ તો આવે અને જાવે, થોડાક સમય રહે પાછું જતું રહે. એટલે એક વખત વિષાદ આવ્યો કે આ બધા રોગ આવી જાય. માણસને જ્યારે લાગે કે હું ક્ષુદ્ર છું, હું હલકો છું, હું ત્યાજ્ય છું, તિરસ્કરણી છું, ત્યારે માણસના જીવનમાં એક ગાંઠ બંધાઈ જાય છે. પછી ગમે ત્યાં જાય ને એને એમ થાય કે હું નબળો છું. આજે ઘણીવાર આપણને પણ ઘણીવાર લાગે, આપણી ઘરે એવો કોઈ નાનો માણસ આવ્યો હોય ને તો એ દૂર કોથળો નાખીને બે, આપણે કે ભાઈ આઈની ઓટલા ઉપર, કે ના ના ના, એને મગજમાં ગાંઠ જ બંધાઈ ગઈ છે કે આ ગામની અંદર હું હલકો માણસ છું, મારા કરતાં બધા મોટા છે, મારા કરતાં બધા સારા છે,
એટલે એના ઓટલા સુધી તો મારે જવાય નહીં, તો સુલા સુધી તો ક્યાં વાત જ રહી. એટલે પોતે આવી રીતે ઘણીવાર ગાંઠ બાંધી લે કે હું હલકો છું, ક્ષુદ્ર છું, અને લોકોએ પણ એવું ઠોકીને એના મગજમાં એવું ફિટ પણ કરી દે છે કે તમે બધા હલકા છો, તમારે અમારા ઓટલા ઉપર કે અમારા ઘરમાં કે અમારા મંદિરમાં તમારે અવાય નહીં. એટલે એક ગાંઠ બંધાઈ જાય છે. અહીં એક આવી રીતે એક ગાંઠ બંધાઈ જાય છે અને ગાંઠ નિર્માણ થાય છે. હૃદય નબળું પડ્યા પછી આળસ આવી જાય. પહેલું શું આવે? એક તો હીનત્વ આવ્યું એમ. એક તો હૃદય નબળું પડે, વિષાદ આવે, એટલે પહેલી વાત આવે હીનત્વ. અને બીજી વાત, એકવાર જો હૃદય નબળું પડે, વિષાદ આવી જાય અને ઘણું બધું આવી રીતનું આવે તો બીજી વાત અહીંયા આળસ આવી જાય. ત્રીજી વાત છે અજ્ઞાન આવી જાય. વિષાદમાં અજ્ઞાનથી ઘેરાઈ જાય. પછી અહંકાર આવે, સાંચલ્ય આવે, અવિદ્યા આવે, અભૂતિ આવે, કુવિદ્યા આવે. આમ એકવાર મનની અંદર જો વિષાદ શરૂ થઈ ગયો, દુઃખ શરૂ થઈ ગયું, અને આ જો ઘટનાઓ જો થાય તો એની પાછળ આ બધી વસ્તુ ધીમે ધીમે હળવે આવવા લાગે છે. પાણીનો ટાઈમ થઈ ગયો. એ દૂર કરવા માટે ભગવાન આ બધા પ્રયત્ન કરે. એને ભ્રમ લાગી ગયો છે કે આ સગા છે, સ્વજનો છે, આને બધાને મારીશ તો મને પાપ લાગશે, પાપ લાગે એટલે હું નરકમાં જાય અને નરકમાં વર્ષો સુધી મારે પીડાવું. આ એને ભ્રમણા લાગી છે. કોને? અર્જુનને ભ્રમણા લાગી છે. સંત પુરુષોએ, મહાપુરુષોએ એને ભજનની અંદર આ બધું વણી લીધું છે. એટલે એની ભ્રમણા દૂર કરવાનો અત્યારે પ્રયત્ન ચાલે છે. અહીંયા ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે કે હે ભગવાન, કાયમ માટે જો મારી ભ્રમણા દૂર કરવી હોય બરાબર તો શું કરવું? તો ભગવાને 2 ઉપાય બતાવ્યા. એનો અત્યારે અહીંયા વિચાર હાલે છે. અને આ શ્લોક એટલે છેલ્લો તત્વજ્ઞાનનો 30મો જે શ્લોક છે ને એ અંતિમ. પછી એમાં તત્વજ્ઞાની કે ન ત્વમ શોષી તુમ હર્ષી આવો શબ્દ કોઈ જગ્યાએ આવવાનો નથી. અને પછી તો એની જે લડવા માટેની જે કાંઈ વાતો છે, યુદ્ધ માટેની જે કાંઈ વાતો છે ને એ જ વાતો ભગવાન એને કહેવાના. એટલે આ સમાલોચના કહેવાય. શું કહેવાય? આ 30 શ્લોકનું જે આખું જે વિહંગાલોકન કરીને એને એક નાના ગાગરને જેમ ટબુડીમાં સાગરને જેમ ગાગરમાં સમાવી લેવામાં આવે ને એમાં 30 શ્લોકને આવી રીતના સમજાવીને વ્યાસે પ્રયત્ન કર્યો છે. તેથી તેને સમાલોચના કહેવામાં આવે. એટલે આ આખો શ્લોક સમાલોચનાનો છે. બરાબર ને? ઘણી બધી અગવડ આવશે, ઘણી બધી તકલીફો આવશે. સાગર જો પાર કરવાનો હોય છે, ભવસાગર, તો એમાં ઘણી બધી અગવડ આવે. તો એ અગવડ આવે તો એમાંથી બહાર નીકળવા માટે કઈ યોજના ભગવાન બાલકૃષ્ણે આપણને આપી છે એને આજે આપણે સમજી લેવી જોઈએ કે ભગવાને આમાંથી બહાર, સંસાર સાગર તો છે જ ડૂબી જાય એવો, પણ એ ન ડૂબવો એને સામે કિનારે જો મારે પહોંચવાનું હોય તો એના માટે કઈ વાતો જોઈએ તો એ અહીં ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિષાદ જો માણસના મનમાંથી નીકળી જાય, ભ્રમણા નીકળી જાય, બરાબર, શોક દૂર થઈ જાય અને મોહ જો દૂર થઈ જાય ને તો આ બધી જ વાતો સરળ રીતે માણસ તરી જાય છે. તેથી એના માટેનો વિચાર અહીંયા બહુ સરસ 30મા શ્લોકમાં કહે છે. આ બધું મળીને જે રસાયણ તૈયાર થાય, જોયું ને, આળસ છે, પછી અજ્ઞાન છે, સાંચલ્ય છે, અહંકાર છે, અવિદ્યા છે, આ બધું મળીને શું થાય છે? વિષાદ. એને કહેવાય વિષાદ, એને કહેવાય દુઃખ. બરાબર ને? તો આ બધું મળીને જે રસાયણ તૈયાર થાય છે તેમને વિષાદ કહેવાય છે. આ બધા શબ્દોને યોગ સાથે જો જોડી આપીએ તો આપણું જીવન પવિત્ર બની જાય. કદાચ સાંચલ્ય હોય, આળસ હોય, અહંકાર હોય, અજ્ઞાન હોય, આ બધું તો હોય જ. તેથી માણસ ભવસાગર તરી શકતો નથી. પણ અહીંયા આ સાથ કોનો લેવાનો? તો કે યોગનો. આ બધાને જો ભગવાનની સાથે જોડી દઈએ તો માણસ સારી રીતે ભવસાગર તરી જાય છે, એમ વ્યાસને કહેવાનું છે. તેથી તેના એટલે કે યોગ શબ્દ લગાડો એટલે ખબર પડશે કે તેનો વિરોધ યોગો ગીતાકારે ગીતામાં કહ્યા છે. દાખલા તરીકે હીન પુરુષત્વની સામે પુરુષોત્તમ યોગ. માણસ હીન થઈ જાય, લાચાર થઈ જાય, ક્ષુદ્ર થઈ જાય અને હીન બની જાય, હલકો બની જાય તો એની સામે ભગવાને કયો અધ્યાય મૂકી દીધો? 15મો પુરુષોત્તમ. પુરુષમાંથી ઉત્તમ પુરુષ બની શકાય છે એ હીનત્વમાંથી પુરુષ તત્વ સુધી પહોંચવો હોય તો એક અધ્યાયની સામે એક અધ્યાય ભગવાને મૂકી દીધો. એવી જ રીતે અહીંયા કે એવી રીતે આસુરી સંપત્તિની સામે
દેવી સંપત્તિ એટલે 16મો અધ્યાય મૂકી દીધો. આસુરી સંપત્તિના હોય અને જો ડૂબતા હોય તો એ જો દેવી સંપત્તિનો સહારો લે તો એ ભવસાગરને તરી જાય છે. એટલે એક એક આપણી જે અગવડ હતી ને એ એક એક અગવડની સામે 18 અધ્યાયની ભગવાને એક એક અધ્યાય મૂકી દીધો છે. આપણી ઘણી બધી વિટંબણામાં હોય છે, તેથી બંધ યોગની સામે અહીંયા મોક્ષ સંન્યાસ યોગ મૂકી દીધો. ભાઈ બંધ છો ને, તું બંધાઈ ગયો છો ને, તો તારે મુક્ત થવાનું છે, તો એના માટે મોક્ષ સંન્યાસ યોગ આખો આપી દીધો. આળસની સામે કર્મયોગ આપી દીધો. કેવો? 3જો અધ્યાય આખો આપી દો. માણસને જો આળસ થતી હોય, પ્રમાદ થતી હોય, કામ કરવાની ઈચ્છા ન થાય ને, તો ભગવાન કે વાંચ 3જો અધ્યાય, એને નામ આપ્યું છે કર્મયોગ. આળસમાંથી, પ્રમાદમાંથી જો બહાર નીકળવાનું હોય તો એની સામે ભગવાને અહીંયા કર્મયોગનો અધ્યાય આપી દીધો છે. અજ્ઞાનની સામે જ્ઞાન યોગ. તો આખી ગીતાનું જો આપણે વિશ્લેષણ કરીને તો ભગવાને કઈ કઈ વાતો બહુ સરસ રીતે આ માનવ દેહ, માનવ શરીર માટે કઈ કઈ વાતો આવી રીતે છે એનો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે અજ્ઞાનની સામે આખો જ્ઞાન યોગ ભગવાને કહ્યો છે. સાંચલ્યની સામે ધ્યાન યોગ કીધો. કેવો? મન ચારે બાજુ ધજાની પૂંછડીની જેમ જ્યારે ધ્યાન કરવા બેસી, ચિત્ત એકાગ્ર કરવા બેસી, બરાબર ને, ત્યારે મન ચારે બાજુ ફરતું હોય, બેઠા હોય આપણી ઓરડીને આસન ઉપર, પણ મન તો ક્યાંનો ક્યાંય સાંચલ્ય છે. એટલે સાંચલ્યની સામે ભગવાને ધ્યાન યોગ આખો આપી દીધો. એક રોગ છે, એ રોગની સામે ભગવાને એક એક દવાની ટીકડી આપી છે, અને એ એટલે આપણા 18 અધ્યાય. 18 દુઃખ કદાચ માણસની પાસે હોય ને તો 18 પ્રકારની ટીકડી ભગવાને એક એક રોગની સામે આપી છે. તેથી સાંચલ્ય આવે, મન જો ધજાની પૂંછડીની જેમ આડું હળું ભાગતું હોય આસન ઉપર બેઠીને 4 વાગે, ત્યારે એની સામે ધ્યાન યોગનું ભગવાને મહત્ત્વ સમજાવ્યું છે. કોઈ પણ રીતે બધું છોડીને તારું મન ભગવાનમાં લાગે એનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી ધ્યાન યોગ આવ્યો. અહંકારની સામે સમર્પણ યોગ આવ્યો. કેવો? માણસે અહંકાર ઘણીવાર ચડી જાય તો માણસે સમર્પણની ટીકડી ભગવાને આપી છે. અવિદ્યાની સામે રાજવિદ્યા, રાજગુહ્ય 9મો અધ્યાય ભગવાને આપી દીધો. એક એક રોગની સામે સમાજની અંદર ઘણા બધા રોગીઓ, ઘણા બધા દુઃખીઓ છે. એ દુઃખમાંથી જો કાયમ માટે મુક્ત થવાનું હોય તો ભગવાને એક એક અધ્યાયની અંદર એક એક ટેબ્લેટ અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો. એ ટેબ્લેટ જો આપણે લઈ, એ જો દવાની ટીકડી આપણે લઈને તો 100% આપણે તંદુરસ્ત થઈ જાય. નકર રોગ કાંઈ જાય નહીં. સાંભળવાથી કે કાંઈ પડીકા ખિસ્સામાં રાખીને ઘેરે મૂકી ગયો અને કે હાળીભાઈ મને તો કડવી દવા લાગે છે એટલે હું તો કાંઈ પીતો ને, તો રોગ ન જાય. ડૉક્ટરે જે પ્રમાણે જે રીતે પરેજી પાળીને જે ટાઈમે જ્યારે લેવાની કીધી હોય, એ કડવી લાગે કે ન લાગે, તુરી લાગે કે ન લાગે, ભાવે કે ન ભાવે, પણ રોગને જડમૂળથી દૂર કરવા માટે એણે દવા તો લેવી જ પડે. ઘણા લોકોના મનની અંદર ઘણી બધી વાતો હોય છે. કોઈમાં અજ્ઞાન હોય છે, કોઈમાં સાંચલ્ય હોય છે, કોઈ અહંકારથી પીડાતો હોય છે, કોઈ અવિદ્યાથી પીડાતો હોય, કોઈ બંધનની અંદર કે હું તો બંધન થઈ ગયો છું, હવે મને મુક્તિ મળે નહીં. ત્યારે ભગવાને એક એક અધ્યાય એની સામે મૂકી દીધો કે ભાઈ તું દુઃખી થા નહીં. આ એક એક ટેબ્લેટ તું સમયસર લેતો જાય ને તો તારા નિર્મૂળથી બધા જ રોગો ખલાસ થઈ જાય. ડૉક્ટર પણ એમ જ કે તપાસે બરોબર આવી રીતના રિપોર્ટ કરી કે બાપા તમારે 15 દિવસ આ દવા તો લેવી જ પડશે, કારણ કે રોગ એટલો બધો અંદર ઉતરી ગયો છે. એ રોગને દૂર કરવા માટે તમારે આટલું તો કરવું, તો એ લઈ કે નહીં. આપણે રોગને નિર્મૂળ કરવા માટે આપણે જેમ દવા લઈ છે એમ આપણો અહંકાર છે, અજ્ઞાન છે, આળસ છે, બંધ છે, આસુરી વિચારો જે ઘૂસી ગયા છે એને જો દૂર કરવાના હોય તો ભગવાને એક એક ટીકડી અહીં આપેલી છે. એનો જો વિચાર કરી, એનું જો મનન કરી, એનું જો ચિંતન કરીને તો 100% આપણે ભવસાગરમાં તરી જાય. તાત્પર્ય એ છે કે આ ઉપર કહેલી બધી વાતો મળીને જે એક રસાયણ તૈયાર થાય છે તેને વિષાદ કહે છે. વિષાદ એટલે આસુરી સંપત્તિ છે, બંધ છે, આળસ છે, અહંકાર છે, સાંચલ્ય છે, અવિદ્યા છે, એને બધાને શું કહેવાય? વિષાદ કહેવાય. એને કહેવાય દુઃખ. આ દુઃખમાંથી દૂર નીકળવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે સુંદર મજાનું માર્ગદર્શન આપે છે. વિષાદના રસાયણમાં એટલે કે આવતી પ્રત્યેક વાતનો ગોપાલ કૃષ્ણે જવાબ આપ્યો છે. વાત, પિત્ત અને કફ જોઈને શ્રેષ્ઠ ચિકિત્સક જેમ ડૉક્ટર આવી તપાસ કરીને દવા આપે એમ સમાજનો, સૃષ્ટિનો જે સંચાલક કરવાળો જે ગોપાલ કૃષ્ણ છે એને સમાજની નાડી જોઈ
અને આ બધી દવા માણસને આપી છે. એવા ગોપાલ કૃષ્ણની ગીતાને માણસે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિષાદમાં શું શું આવે તો આગળ આપણે જોયું. કઈ કઈ વાતો આવે વિષાદમાં શું આવે તો કે ટૂંકમાં કહ્યું છે કે વિષાદથી મનમાં હીનતા કેવી રીતે આવે છે તે ગીતાકાર બીજા અધ્યાયના બીજા અને ત્રીજા 2 શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે. કારણ કે આપણે વિહંગાવલોકન આનું જે આખું છે ને 30 શ્લોકનું એનો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અર્જુનને વિષાદ આવતા શ્રી કૃષ્ણ ભગવાને પહેલાં તો ગુસ્સો ચડ્યો છે. પહેલાં તો ગુસ્સો થાય ને કે જેના માટે જે હેતુથી યુદ્ધના મેદાનમાં આવ્યા છીએ એ હેતુ સર ન થાય એટલે કોઈ પણ માણસને ગુસ્સો ચડે કે ન ચડે. આટલી બધી મહેનત કરી, બધી ઘણી બધી સભાઓ થઈ, ઘણા બધા આવી રીતની વિષ્ટિઓ થઈ, પણ અને પછી અંતે યુદ્ધ જ્યારે પગ પાસે આવીને ઊભું રહે અને પછી એમ કે મારે હવે યુદ્ધ કરવું નથી, તો કોઈ પણ માણસ હોય આટલા બધા પ્રયત્ન કરવા છતાં પણ જો આવી રીતની ઘટના ઘટે તો કોઈ પણ માણસને વિષાદ થાય અને દુઃખ થાય. એટલે ભગવાનને તો પહેલાં એમ થઈ ગયું કે આને 2 લાફા મારી લઉં, પણ પછી હળવેકથી એમ થયું કે કાંઈ વાંધો નહીં, આ થોડુંક ક્ષણિક, આ ટેમ્પરરી આવેલો આ વિષાદ છે, કાયમ માટેનો મોહ નથી. કાયમ માટેનું એનું દુઃખ ટેમ્પરરી છે. આપણે એમ કીધું ને એક ટેમ્પરરી છે અને એક પરમેનન્ટ છે. એટલે અહીંયા ટેમ્પરરી દુઃખ આવેલું છે. એના સ્વભાવમાં તો ક્ષત્રિય ગુણ પડેલો છે અને સ્વભાવમાં ક્ષત્રિય ગુણ છે એ કોઈ દી જવાનો નથી, પણ આ સ્વજનોને જોઈને થોડુંક ટેમ્પરરી થોડુંક મોહ ઊભો થયો છે. ભગવાન કે આ ટેમ્પરરી મોહ થયો છે એટલે મારે કાંઈ આને છોડીને કાંઈ દ્વારકા જવું નથી. ટેમ્પરરી છે એટલે હું ધીમે ધીમે પ્રયત્ન કરીશ એમ કરી અને અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અહીંયા બીજા અધ્યાયના 11મા શ્લોકથી 25મા શ્લોક સુધી ભગવાને હળવે હળવે એને પ્રયત્નને ડોઝ આપવાની શરૂઆત કરી છે કે ધીમે ધીમે આને જો કોઈ પાછો લાઈન ઉપર જો આવી જાય, હાથમાં હથિયાર લે અને જો લડવા માટે આવે ને તો મારે ધર્મ રાજ્યની જે સ્થાપના કરવાની છે ને એ સહજ રીતે થઈ જાય. આ બધી વાતો ભગવાનના ધ્યાનમાં છે. તેથી અર્જુનને વિષાદ આવતા શ્રી કૃષ્ણ ભગવાને પહેલાં તો થોડો ગુસ્સો તો ચડ્યો જ છે. એવું આપણે અનુમાન થોડો ગુસ્સો તો કોઈ પણ માણસ હોય બરાબર. ઘણી બધી વાત વચ્ચે હકાવીને આમ તેમ બધું કરે અને બધું થઈ ગયા પછી જો આમ થાય તો માણસને કેટલી આળા મહેનત કરી મેં અને તું અત્યારે આવીને આવી રીતની વાત કરે છે, ઘણું થાય કે ન થાય. તો એવી રીતનું અર્જુનને પણ આ ગુસ્સો ચડ્યો હશે. તેથી અહીં કહે છે તમ તથયા કૃપયા વિષ્ટ અશ્રુપૂર્ણ કલે. આજે શું કહેવાય સંજય છે ને, સંજય રિપોર્ટર છે મોટો, અને અહીંયા ધૃતરાષ્ટ્ર જે કાંઈ પ્રશ્ન પૂછે છે હસ્તિનાપુરમાં એના બધા જવાબ દિવ્ય દ્રષ્ટિના દ્વારા એ અત્યારે અહીંયા શું કહેવાય કુરુક્ષેત્રની ઘટના બધી અહીંયા શું કહેવાય અહીંયા સંજય બધે આપે છે ધૃતરાષ્ટ્રને, બરાબર. તો અત્યારે અહીંયા સંજય જ બોલે છે. સંજય શું કહે છે કે આવી રીતની અશ્રુભીની આંખો મારે લડવું નથી એમ કરીને પાછલી બેઠક ઉપર બેસી ગયો. અને અહીંયા બીજા અધ્યાયની શરૂઆતમાં જ સંજયે કહી દીધું કે હે ધૃતરાષ્ટ્ર, આવી રીતનો જે અર્જુન હતો ને એણે ઘણી બધી દલીલો કરી અને પછી એણે નિર્ણય જ કરી લીધો કે હવે મારે લડવું નથી. એટલે હથિયારો એણે ફેંકી દીધા અને પાછલી બેઠકે અશ્રુભીની આંખે એવો શબ્દ વાપર્યો કે અશ્રુભીની આંખે અર્જુન અહીંયા પાછલી બેઠક ઉપર. આ રિપોર્ટ કોને આપ્યો? સંજયે. કોને આપ્યો? ધૃતરાષ્ટ્રને આપી દીધો. અને અહીંયા પણ આ આપી અને પછી વચ્ચેથી નીકળી ગયો અને પછી અર્જુન અને અહીંયા ભગવાનની વચ્ચેનો જે સંવાદ છે ને એ 2 શ્લોકની અંદર શરૂ થાય છે. ભગવાન અર્જુનને કહેશે કે શું કહેશે કે તને આ ક્લેબ્યમ માસ મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરંતવ. કે તારા જેવો ક્ષત્રિય યોદ્ધો કેટલાય યુદ્ધો એકલા હાથે તે જીતા છે અને આવો યોદ્ધો આ લોકોને જોઈને આવી તો કેમ થાય છે? આ બધી વાતો શરૂ થાય છે. ભગવાને કહ્યું હશે અરે રે અર્જુન, તને આ શું થયું? શ્રી કૃષ્ણના મનમાં અર્જુન વિશેની જે છાપ હતી તે થોડીક ઢીલી પણ થઈ ગઈ છે. કેમ કે અર્જુન માટે પણ ભગવાનના મનમાં કંઈક એક મૂર્તિ હતી. અર્જુન એટલે કેવો? બરોબર આવી રીતનો ક્ષત્રિય અને કોઈ યુદ્ધમાં ગમે ત્યારે જાય તો પાછો પડે નહીં. વિદ્યા અને શસ્ત્ર અને બેયની અંદર આવી ઘણી બધી છાપ ભગવાનના મગજમાં હતી, પણ આ જ્યારે પાછો પડ્યો ત્યારે ભગવાનના મનમાંથી થોડુંક એમ લાગ્યું છે કે અરે રે અર્જુન, તે આ શું કર્યું? એમ લડવાનો ફરકની જેમને ખબર નથી
એવા માણસો અર્જુનની શી ચર્ચા કરે છે? અર્જુન એકલો પણ કેટલીક વાર લડ્યો છે અને એકલા હાથે કેટલા યુદ્ધો એણે જીતી લીધા છે. એટલે ઘણા લોકો ખાલી ચા પીતા પીતા ચર્ચા કરે કે અર્જુન તો હાવ બાયલો છે, આમ છે તેમ છે, એ યુદ્ધના મેદાનમાં પાછી પાણી કરી નાખ. પણ એને શું ખબર પડે? એકલા હાથે અર્જુને ભગવાન કૃષ્ણ વગર, કેવા ભગવાન કૃષ્ણ હાજર હતા ને એકલા હાથે પણ એને વિરાટ જેવું વિરાટ અને દ્રુપદને જ્યારે બાંધીને લાવવાના હતા ને ત્યારે એકલા જ હાથે આ બધા લડાઈઓ જીતેલી છે. તેથી ઘણીવાર સામાન્ય લોકોની સમજણ ન હોય તે અર્જુનના માટે ગમે તેમ બોલે છે કે આવી રીતનો આ ક્ષત્રિય થયો અને આવી રીતનો બેસી ગયો, આમાં કાંઈ પાણી લાગતું? પાણી તો છે જ, પણ સામે જે પૂજવા જેવા, આદર કરવા જેવા, વંદન કરવા જેવા જે મહાપુરુષો ઊભા છે લડવા માટે, એવા દ્રોણ અને ભીષ્મને હું કેવી રીતે મારું? મૂળ વસ્તુ અહીંયા ઊભી થઈ છે. બાકી તો એણે એકલા હાથે તો કેટલા બધા યુદ્ધો જીતા છે. અરે વિરાટમાં જોવો ને, સ્ત્રીનો વેશ ધારણ કર્યો છે. કેવો? ઉત્તરનો સારથી બની અને જ્યારે કૌરવો જ્યારે અહીંયા ધણ વાળવા, ગાયો વાળવા આવ્યા અને એ વખતે મહેલમાં ખબર પડે છે, ઉત્તર કે ભલે પિતા લડવા માટે ગયા, હું જઈશ એમ કે હમણાં જ આ ગયો અને આ બધા કૌરવોને મારીને હમણાં આવું. ત્યારે અંદરથી બહેનોની અંદર વાતો શરૂ થઈ કે ભાઈ એકલો જવા કરતાં આ તું શૈલેન્દ્રીને જો સારથી તરીકે લઈ જાય ને તો આ શૈલેન્દ્રી બહુ સારી છે, સારથી તારું કે આ સ્ત્રી હું મારું સારથી કરે કે સ્ત્રીને કોઈ દી લડાઈના મેદાનમાં લઈ જાય. ઘણી બધી ચર્ચા થઈ, પણ દ્રૌપદી આવી રીતની ત્યાં દાસી તરીકે કામ કરતી હતી, એણે કીધું તમે લઈ જાઓ તો સારું એમ, બરાબર ને? એટલે એની વાત માની અને એ કેવા સારથી તરીકે અહીંયા ગયા છે. ને સારથી તરીકે પછી અહીંયા આવી સાગર જેવી સેના જોઈ, કોઈને? ઉત્તરે સાગર જેવી સેના જોઈ અને એ તો રથમાંથી ઉતરીને મંડ્યો ભાગવા કે ઓય બાપલિયા, આ તો મોટા મોટા મહારથીઓ છે, ભીષ્મ છે, દ્રોણ છે, કર્ણ છે, દુર્યોધન છે. હવે આવી વિશાળ સાગર જેવી સેનાને મારા જેવો બાળક કોઈ દી હરાવી શકે? મારે લડવું નથી એમ કરીને ભાગ્યો. ભાઈ હું ત્યાં તો મોટા મોટા ડીંગ ઠોકતો હતો કે આમ ગયો ને તેમ ગયો ને હમણાં હું જાઉં છું ને હમણાં બધાને મારીને પાછા લાવું છું, અને ભાગ્યો. એટલે અર્જુનથી આ સહન થયું ને અર્જુન કહે છે એક તો આ યુદ્ધના મેદાનમાં આપણે પહોંચી ગયા છીએ અને આ બાયલા જેવી વાત કરીને પાછો ભાગે એ યોગ્ય નથી. અને તેથી એને બરોબર એને પાછો રથમાં બેહાડીને કહે છે ભાઈ તારે યુદ્ધ ન કરવું હોય તો કાંઈ નહીં, પણ હું એકવાર યુદ્ધના મેદાનમાં આવ્યો ને એટલે હું ભાઈ જીતા વગર પાછો જાતો એમ કહીને યુદ્ધ થાય છે, આપણે બધાને ખબર છે. અને એ સ્ત્રીના વેશની અંદર કેવું, અહીં તો ભગવાન કૃષ્ણ જોડે છે, સારથી તરીકે જોડે છે, 5 ભાઈઓ છે, 7 અક્ષરની સેના એની જોડે છે. તો હવે આને બધાને મારવા એ તો બધો સપટીનો ખેલ જ કહેવાય ને. અને વિરાટ યુદ્ધની અંદર જે લડવાવાળા હતા ને એ જ સામે છે પાછા. કેવા? વિરાટ યુદ્ધની અંદર જેને હરાવ્યા હતા એ જ બધા અત્યારે સામે છે. તો એમાં મોટી વાત કઈ છે? પણ ઘણા લોકો એમ કે આ તો બાયલો છે ને એને ખબર નહીં. હવે બાયલો નથી ભાઈ, એ કાંઈ અરે દ્રુપદને બાંધીને લાવવા હતા એ કાંઈ હેલી વાત છે? પહેલાં તો કૌરવ કહે છે કે ના ગુરુ દક્ષિણા અમે જ આપીએ એમ, બરાબર? અરે એ ગયા પણ અહીંયા દુર્યોધન સહિત બધા હારીને પાછા વિલા મોઢે થઈને આવ્યા. પાંડવો કહે છે કે હવે અમે ગુરુદેવ ગુરુ દક્ષિણામાં તમારે શું જોઈએ છે? તો કે દ્રુપદને બાંધીને લાવો. એકલા એટલે વિચાર તો કરો, એટલું મોટું સૈન્ય દ્રુપદ રાજાનું, અને એને બંદીવાન કરીને બાંધીને અહીંયા કોના? દ્રોણના ચરણની અંદર દ્રુપદને મૂકી દે. આ એકલા અહીંથી તો કેટલી બધી લડાઈઓ કરી છે. એટલે અહીંયા ડર કાંઈ લડાઈનો કે યુદ્ધની અંદર હારી જવાનો કે આ લોકો મને મારી નાખશે એનો ડર અર્જુનને હતો જ નહીં. એને ડર કોનો હતો? કે કથમ ભીષ્મ મહમ, કે આ જે સામે ઊભા છે ને એ તો પૂજવા લાયક છે, વંદન કરવા જેવા છે, જેના ખોળામાં હું નાનો મોટો થયો, જેણે મને શસ્ત્ર અને શાસ્ત્ર બંને પ્રકારની વિદ્યા જેણે શીખવાડી છે, એવા દ્રોણ ગુરુને એની જ વિદ્યાથી મારે એને જ હણવાના. કે મૂળ વસ્તુ એની આ છે. તેથી અહીં કહે છે મહાભારતમાં વર્ણન છે કે દ્રોણાચાર્યને ગુરુ દક્ષિણા આપવા માટે અર્જુન દ્રુપદને સામે લડ્યો અને દ્રુપદને બાંધીને અહીંયા દ્રોણાચાર્યના પગની અંદર કીધું કે આ મારી ગુરુ દક્ષિણા એમ કરીને. એટલે એ લડવાની કે મરવાની કે ડરવાની કે ભાગવાની કે હારવાની એને બીક જ નથી. પણ મોટામાં મોટી જે અગવડ હતી ને એ અગવડ આ હતી. દાદા પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર કહે છે ને કે અર્જુનની સામે 2 ધર્મ આવ્યા ને એટલે પાછો હેઠો એમ. 2 ધર્મ કોઈની સામે આવે ને તો માણસ નિર્ણય કરી શકે નહીં. ધર્મ અને અધર્મ આવે
તો સજ્જન માણસને ધર્મનો જ પક્ષ લઈને રહેવાનું મન થાય, પણ બે ધર્મ જ્યારે સામે સામે આવે ત્યારે કયો ધર્મ ઉપાડવો એમાં માણસ અટવાઈ જાય છે. અર્જુન અહીંયા અટવાણીનું કારણ શું છે? એક તો આવી રીતના જેના ખોળામાં નાના મોટો થયો એવો પિતૃ ધર્મ છે, અને ગુરુ ધર્મ એટલે કે જેણે મને વિદ્યા શીખવાડી છે એ મારો ગુરુ ધર્મ છે. એટલે આ ધર્મ એક બાજુ છે અને એક બાજુ ક્ષત્રિયનો ધર્મ છે. આ બે ધર્મ જ્યારે અર્જુનની સામે આવે છે, આમાં કયો ધર્મ મારે પાળવાનો? યુદ્ધ કરી અને આ ભીષ્મ અને દ્રોણને હણી નાખવાના, કે યુદ્ધ કર્યા વગર મારો પુત્ર તરીકેનો જે ધર્મ છે એ એના પગમાં જઈને એની સેવા કરવાની? આ બે ધર્મ જ્યારે કોઈ પણ માણસને આવે ને ત્યારે એમાં માણસ અટવાય. અજ્ઞાન અને જ્ઞાન એ બેની ચર્ચા કરવામાં આવે તો સહજ માણસને ખબર પડે તો જ્ઞાન શ્રેષ્ઠ છે. અધર્મ અને ધર્મની વાત આવે તો એમાં ધર્મ જ માણસ ઉપાડે, પણ બે ધર્મ જ્યારે ઊભા થાય છે ને ત્યારે જ માણસ અટવાઈ જાય છે. તેથી અહીંયા કહે છે કે બે ધર્મ એની સામે આવ્યા હતા અને એમાં અર્જુન અટવાઈ ગયો છે. તેથી ભગવાનને પછી કહેવું પડે કે ભગવાનને કહે છે કે ભગવાન હવે એટલે કે લડીને મારું કલ્યાણ છે એ પણ મને ખબર નથી, કે લડ્યા વગર મારું કલ્યાણ છે એ પણ મને ખબર. મારું કલ્યાણ લડવાથી કે નથી લડવાથી છે એ મને બિલકુલ ખબર નથી. તેથી હું તમારા શરણે આવ્યો છું અને મારું શ્રેય મારું કલ્યાણ કેમાં છે એ તમે મને સમજાવો. આ બધી જ વાતો અહીંયા વિહંગા લોકોની અંદર સમાલોચનાની અંદર આ બધી વાતો આવે છે. તેથી કહે છે એટલે કે બૃહન્નલાના રૂપમાં ઉત્તરના સારથી બની લડવા આવ્યો છે. તે વખતે સામે કૌરવને જોઈને તેના રથ એટલે કે તેના હાથ લડવા માટે હળવળવા લાગ્યા અને એક પણ જીતી લીધું છે. તેથી અર્જુનને લડાઈનો ડર લાગ્યો હોય એમ લાગતું નથી. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને લડાઈનો ડર લાગ્યો હોય એવું લાગતું નથી. આમ છતાં આવી સ્થિતિમાં આવ્યો તેથી ભગવાનને ગુસ્સો થયો છે. ભગવાનને થોડોક ગુસ્સો ચડ્યો છે અને તેથી જ ભગવાન કહે છે કે ક્લેબિયમ માસ મગમાં પાર્થ, હે કાયર જે એટલે કે નપુસંકના જેવી વાત તને શોભતી નથી. તું તો શ્રેષ્ઠ પુરુષ છો અને તને આવી વાત શોભે ને, એમ કરીને ભગવાને કીધું. આ ગુસ્સો ચડે તેવી જ વાત છે. ભગવાનને પણ અર્જુનની વાત સાંભળીને ગુસ્સો ચડ્યો, પણ સાથે સાથે અર્જુનને માટે એને જબરજસ્ત આશા નિર્માણ થઈ કે આજે ભલે લડવાની ના પાડે પણ ધીમે ધીમે જો એને સમજાવવાનો પ્રયત્ન કરીશ તો એક દિવસ એણે ફેંકી દીધેલા હથિયારો પાછો ઉપાડશે. આવી ધીરજ પણ ભગવાનને રાખી અને ભગવાનને આશા પણ અર્જુન ઉપર બંધાણી. એમ કે આશા અર્જુન ઉપર બંધાણી. તેથી જ બીજા અધ્યાયની શરૂઆત થઈ એટલે કે થઈ નહીં તો ભગવાન ત્યાંથી દ્વારકા હેલા હતા. શું છે આ શરૂઆત? એનું કારણ ભગવાનને થોડીક અર્જુન ઉપર આશા બંધાણી. ભગવાન તરત જ કહી દે જા, એટલે કે જા તું તારે રસ્તે અને હું મારા રસ્તે. આમ ભગવાનને કહ્યું નહીં અને ભગવાને આવી રીતનો આશા બંધાણી અને ભગવાને ધીરે ધીરે એના મોહ અને એનો આવી રીતનું જે છે ને જેનો દુઃખ એટલે શોષ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. આપણને અનંત દુઃખો છે પણ આપણને પ્રત્યેકને આશા છે કે આ વર્ષે દુઃખ જશે અને આવતા વર્ષે 100% મને સુખ મળશે. આવી દરેકને આશા હોય. આશા અમર છે ને, આપણે કહીએ આશા આજ નહીં તો આવતીકાલને, આવતીકાલને તો આવતા વર્ષે 100% ભગવાન મારું સારું કરવાનો. આ આશાથી આપણે 100 વર્ષ કાઢી નાખીએ. કેટલા? કોઈ માણસ ગમે તેવી નાની મોટી આશાઓને આધારે આજે આપણે ઘણા વર્ષો કાઢી નાખીએ છીએ. વેદાંત કહે છે કે આશા છોડી દો, પણ જીવન રહસ્ય એવું હોય તો આશા શરૂઆતમાં પકડી રાખવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન માટે આશા હતી. શરૂઆતમાં ભગવાને 2 શ્લોકની અંદર બરોબર એને ઝાટકી નાખ્યો છે. બહુ જ સારામાં સારી રીતે ઝાટકી નાખ્યો છે કે તારી અંદર આ કાયરતા, તારી અંદર આ નપુસંગતા, અનાર્યને શોભે એવું વર્તન તું કરી રહ્યો, આર્યને શોભે એવું તું આર્ય હોવા છતાં અનાર્યનું વર્તન કરે છે. તને સ્વર્ગ તો મળવાનું જ નથી અને સમાજમાં તારી અપકીર્તિ થશે. આમ કરીને 2 શ્લોકની અંદર બરોબર એને ઠમઠારી નાખ્યો છે. તેથી અહીંયા આપણે કહીને કે વિહંગાવલોકન કરતા આ બધી વાતો આવે છે. કુતસ્વા કસ્મલમિદમ સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ અસ્વર્ગમ અકીર્તિ કરમ અર્જુન. આમ કરીને ભગવાન પ્રથમ બીજા અધ્યાયની અંદર ઝાટકે છે
કે હે અર્જુન, અનાર્યોએ સેવેલો સ્વર્ગમાં નહીં આપનારો અને અપકીર્તિકારક આ મોહ, આ કચરો, આ વિષમ પરિસ્થિતિમાં તારા મનમાં, તારી બુદ્ધિમાં ક્યાંથી ઘૂસી ગયો? આ વિષમ પરિસ્થિતિ છે. અત્યારે એક બાજુ 7 અને એક બાજુ 11 અક્ષરની યુદ્ધની અંદર બધા યાહોમ કરીને કૂદી પડ્યા છે, શંખો ફૂંકાઈ ગયા છે, વાજિંત્રો વાગી ગયા છે. પિતામહ ભીષ્મ પણ આવી રીતનો લડાઈનો સંકેત આપી દીધો છે. અને આવા યુદ્ધના સમયે તારા મગજની અંદર આ કચરો ક્યાંથી ઘૂસી? એટલે ભગવાન એક તો થોડી વાર ગરમ પણ થયા છે એવું આ વ્યાસ લખે છે કે આટલી સુંદર વ્યવસ્થાઓ, આટલો બધી તૈયારીઓ સાથે આ બધું કર્યું અને હવે આ ભાઈ એમ કહે છે કે મારે લડવું નથી. એટલે વિષમ પરિસ્થિતિની અંદર તારી અંદર આ કચરો ક્યાંથી ઘૂસી ગયો છે, માટે તારા કચરાને તું ફેંકી દે, ઊઠ, ઊભો થા. અને એમ કરીને ભગવાન અહીંયા ઊભો કરવાનો પ્રયત્ન કરે છે. ક્લેબ્યમ માં સ્મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરમ. આમ બીજા શ્લોકમાં પણ ઝાટકવાનો ભગવાન પ્રયત્ન કરે છે કે હે પાર્થ, તું કાયર ન થા. કેવો કાયર થવાનું નથી, તું કાયર ન થા, તને આ ઘટતું નથી. હે પરંતપ, હે હૃદયની આ તુચ્છ દુર્બળતા છોડી દે અને લડાઈ માટે તું ઊભો. હૃદયની અંદર આવેલી જે તુચ્છ જે દુર્બળતા છે, તારી અંદર આવેલો આ જે નપુસંકતાનો જે વિચાર છે ને, એને તું ફેંકી દે, ઊઠ, ઊભો થા અને યુદ્ધ માટે તું તૈયાર થા. બીજા અધ્યાયની અંદર આ બધી વાતો આ 30 શ્લોકની અંદર આવી છે. આ 2 શ્લોકમાં ભગવાને અર્જુનને ઝાટકી નાખ્યો છે. અર્જુન, આ વિષમ પરિસ્થિતિમાં આવો વિચાર તને કેમ આવ્યો? ઘરમાં બેઠા હોય અથવા કોઈ ફાર્મ હાઉસમાં બેઠા હોય ને કોઈ વાત થાય તો એક જુદી વાત છે. અહીં તો લડાઈના મેદાનમાં આવી ગયા છે, યુદ્ધ કરવા માટે પોતપોતાની રીતે બધી તૈયારીઓ કરીને બધા યોદ્ધાઓ અત્યારે અહીંયા મેદાનમાં આવી ગયા છે. બરોબર? હવે લડવાની તૈયારી ઉપર તને આવો વિચાર કેમ આવ્યો? શ્રી કૃષ્ણ ભગવાનનું કહેવું છે કે ઘેરે બેઠા બેઠા આવો વિચાર આવે તો સમજી શકાય, પણ અહીંયા તો વિષમ પરિસ્થિતિ છે. હું ઘેરે બેઠા બેઠા તો હોલમાં ગીતા કહેતા હોય અને એમાં આવી પરિસ્થિતિ આવે તો સમજી શકાય, પણ આ તો યુદ્ધનું મેદાન છે. લડવાની અંદર ચારે બાજુ શું કહેવાય, શંખો ફૂંકાઈ ગયા છે અને બધા યોદ્ધાઓ ઉત્સુક છે કે ક્યારે અમને સંકેત મળે અને ક્યારે અમે તૂટી પડીએ. આવી પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે અને એવા સમયમાં આ વિષમ પરિસ્થિતિની અંદર તારા મગજની અંદર આ કચરો ક્યાંથી ઘૂસી ગયો? હે નપુસંક, તને આ શોભતું નથી. આમ કરીને ભગવાન બરોબર 2 શ્લોકની અંદર એવો ઝાટકો અને પછી તો હળવેકથી જે સત્ય અંદરથી હતું ને એ બધું બહાર આવ્યું. સત્ય હું બહાર આવ્યું કે હું કાયર નથી, હું ક્લિપ નથી, હું યુદ્ધથી ડરતો નથી. તમારા વગર મેં કેટલા યુદ્ધો એકલાથી જીતી નાખ્યા છે. પણ બહાર આવી કઈ આવી કે પિતામહ ભીષ્મ અને દ્રોણને હું કેવી રીતે હણું. આ અંદર જે હળવળ હતો ને એ સીધો જ ભગવાને 3જા શ્લોકની અંદર અહીંયા અર્જુને ભગવાનને સ્પષ્ટ કહી દીધું અને ભગવાનને પણ ખબર પડી ગઈ આ મેં જે ટેબ્લેટ આપી ને એ ઊંધી હતી અને રોગ કાંઈ જાય એવું હતો ને. એટલે રોગ તો એને આ હતો. કયો રોગ? પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્યનો જે રોગ હતો ને એ રોગ હતો. છતાં પણ એટલે કે વિષમ પરિસ્થિતિ એટલે સામેના પક્ષે પાંડવોને મારવા માટે અનેક પ્રયત્નો કર્યા છે, હજારો પ્રયત્નો કર્યા અને શાંતિ નિર્માણ થાય તે માટે પાંડવોએ પણ સેંકડો પ્રયત્ન કર્યા. અહીં ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, સામેના પક્ષે તમને મારવા માટેના હજારો પ્રયત્ન કર્યા છે. તમને આ પૃથ્વીમાંથી નિર્મૂળ કરીને તમારું કાટલું કાઢી અને યમપુરી પહોંચાડવા માટે હજારો પ્રયત્ન કૌરવોએ કર્યા છે. અને એની સામે તમે યુદ્ધ ન થાય એના માટે સમાજમાં કાયમ શાંતિ રહે એના માટે તમે સેંકડો પ્રયત્ન કર્યા. એકે મારવાના પ્રયત્ન કર્યા છે અને એક યુદ્ધ ન થાય અને શાંતિથી પોતાનું ઇન્દ્રપ્રસ્થ મળી જાય એના માટે સેંકડો પ્રયત્ન કર્યા છે. આવા બધા પ્રયત્નો થવા છતાં યુદ્ધ જો પગની પાસે આવીને ઊભું રહે તો શું યુદ્ધ નહીં કરવાનું? આ ભગવાન એને કહે છે કે આટલા અંતિમ પ્રયત્નની પરાકાષ્ઠા સુધી આવા પ્રયત્નો થયા હોય અને પછી એમાં જો સમાધાન ન થાય અને યુદ્ધ જ્યારે પગની પાસે આવીને ઊભું રહે ત્યારે આમ અદબ પાડીને બેસી જવાનું કે હાથમાં હથિયાર લેવાનું? ઊઠ, ત્યક્તો તિષ્ઠમ પરંતપ, એમ કરી અને ભગવાન એને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે. સરસ મજાના 30 શ્લોકની અંદર અહીંયા
શું કહેવાય પહેલા શ્લોકથી શું કહેવાય સંજયની એન્ટ્રી થાય છે. સંજય અત્યારે આમ કરી અને ધૃતરાષ્ટ્રને કહી દે છે કે અશ્રુભીની આંખે આવી રીતનો પાછલી બેઠક ઉપર બેસી બધા હથિયારો ફેંકી દીધા છે. પછી ભગવાને એ લગામ હાથમાં લઈને 2 શ્લોકની અંદર અહીંયા અર્જુનને બરોબર આવી રીતનો ઝાટકવાનો પ્રયત્ન કર્યો છે. એમ કરી અને અહીંયા 11 થી અહીંયા 25 શ્લોક સુધી આ અધ્યાયની અંદર અહીંયા તત્વજ્ઞાની તત્વદર્શીની બધી જ વાતો ભગવાને અર્જુનને સમજાવી છે. અને ત્યાર પછી અહીંયા 30મા શ્લોકની અંદર આખી સમાલોચના કરી છે. અને ત્યાર પછી હવે 31મા શ્લોકમાં હવે ન ત્વમ શોષી તુમર્ષિ આ શબ્દ હવે આપણે 18 અધ્યાય સુધી સાંભળવા મળવાનો. તું હવે શોક ન કર, હવે તો લડવા માટેના કયા કેવી રીતનું હોય ને એ ભગવાન બરોબર એને આવી રીતનો તૈયાર કરે છે. એનો વિચાર આપણે આવતીકાલે ટાઈમ થઈ ગયો એટલે આવતીકાલે આપણે આવશું ત્યારે હવે એક નવો વળાંક, નવો આખો પીરિયડ અથવા નવો આખું ચેપ્ટર શરૂ થાય છે અને એ 31મા શ્લોકથી શરૂ થાય છે. હવે ભગવાન કાંઈ સમજાવવા માટે કે એ કાંઈ અહીં કરવાના, હવે તો એ યુદ્ધની અંદર કેવી રીતનો જાગૃત થાય ને ઝડપથી મેદાનની અંદર આ હાથમાં હથિયાર ઉપાડે એ જ ભગવાનને અત્યારે અહીં કહેવાનું છે. તેથી 31મા શ્લોકથી સ્વધર્મની જે કાંઈ વાતો છે ને એ બધી વાતો ક્ષત્રિય ધર્મની બધી વાતો કહીને ભગવાન અહીંયા ઉત્સાહિત કરવાના છે. એનો વિચાર આપણે આવતીકાલે